હા. લે સારું થયું ભાભી તમે આવી ગયા તે મને એક કામ કરો ને ચા બનાવી દો ને. શું ચા બનાવી દઉં? શું ચા બનાવી દઉં? હજુ અડધો કલાક પહેલા તો ચા ઢીચી હતી. પણ મને પાછું પીવાનું મન થઈ ગયું છે ચા, તો બનાવી દો ને. તો તમને શું લાગે છે કે આખો દિવસ ઘરમાં મારે બીજું કોઈ કામ જ નથી? તમે જેટલું કહો એટલું જ મારે કરવાનું, તમારી સેવામાં લાગુ રહેવાનું. એક કામ કરો, અત્યારે તમે રૂમની બહાર જાઓ, મારે કપડાં ચેન્જ કરવા છે. હું રૂમની બહાર જાઉં? હા, તમને ખબર છે ને કે આ રૂમ મારો છે, મને ખબર છે કે આ રૂમ તમારો છે. અને તમને એ પણ ખબર હશે કે તમે મારા રૂમમાં આવ્યા છો. મને એ પણ ખબર છે કે હું તમારા રૂમમાં આવી છું દેવરજી, પણ મેં કહ્યું ને મારે કપડાં ચેન્જ કરવા છે, એટલે તમારે રૂમની બહાર જવું પડશે. તમારે કપડાં ચેન્જ કરવા હોય ને તો કપડાં ચેન્જ કરો. હું તો આ રૂમમાં જ રહીશ. બાજુનો રૂમ છે તેમાં જઈને બદલો. શું બાજુના રૂમ? મારા રૂમમાં છે ને મમ્મી સાફ સફાઈ કરે છે ને બીજો રૂમ છે ને ત્યાં પપ્પા પોતાનું કામ કરી રહ્યા છે, એટલે તમારો એકનો જ રૂમ બાકી છે. તમે બહાર જાઓ. તો હું શું કરું? તમારા કપડાં બદલવા માટે, ખાલી ને ખાલી કપડાં બદલવા માટે હું રૂમની બહાર નીકળું? તો જવું પડે ને, એમાં શું થઈ ગયું? તમે કાંઈ મોટું તીર નથી મારતા, બેઠા બેઠા ફોનમાં જ ઘુમેડો છો, ગેમ રમ્યા કરશે આખો દિવસ, કઈ કામ ધંધો તો છે નહીં. ઓકે, એટલે હું કઈ તીર નથી મારતો, બેઠા બેઠા મોબાઈલમાં ઘુમેડ ઘુમેડ કરું છું ને? હા. આ તો કાંઈ વાંધો નહીં. બેઠા બેઠા હું મારી રૂમમાં જ બેઠો છું ને, અને તમારે જો બહુ એવું હોય કપડાં બદલવાનું તો જાઓ ને, બાથરૂમ ખાલી જશે, બાથરૂમમાં જઈને બદલી લો. નથી જવું મારે બાથરૂમમાં, હું અહીંયા જ ચેન્જ કરીશ. તમારે બહાર જવું પડશે. તમે છે ને કાંઈ વીઆઈપી કામ નથી કરતા કે હું તમને ડિસ્ટર્બ ના કરી શકું. સીધી રીતે છે ને બહાર જાઓ. એક મિનિટ, હું વીઆઈપી કામ કરતો હોય કે ના કરતો હોય, આ મારા બાપનું ઘર છે અને આ મારો રૂમ છે. હું એમાં પડ્યો રહું, ઉતો રહું, મોબાઈલમાં ઘુમેડું, ગમે એ કરું, મારી મરજી. તમે છે ને ખાલી ખોટી મારા જોડે જીભાજોડી ના કરો ને, લપ તો બિલકુલ નહીં કરતા. હું છે ને અત્યારે તમારી સાથે લપ કરવાના બિલકુલ મૂડમાં નથી. તે લપ મારે પણ તમારે હારે કરવી નથી, મારી પાસે ટાઈમ નથી. સેન્સેક્સ ઉપર જાય છે, એના પૈસા રોકવાના છે ને, ધ્યાન રાખીને જોવાનું છે. શેમાં પૈસા રોકો છો? પૈસા રોકીને 1 રૂપિયો હાથમાં તો આવતો જ નથી. આ ઘરમાં 2 વર્ષથી છું, પણ 1 પણ રૂપિયો મારા હાથમાં ઓ નથી આવતો. ભાભી, તમારા હાથમાં મારે શા માટે પૈસા આપવા જોઈએ? તો મમ્મીના હાથમાં પૈસા આપો ને કે પપ્પાના હાથમાં આપો, પણ એના માટે છે ને પહેલા કમાવવું પડે. પૈસા ખાલી ઇન્વેસ્ટ કરવાથી કંઈ ન થાય. એ મારો પર્સનલ મામલો છે, એ હું જે કરતો હોય. પર્સનલ કઈ રીતે? આ ઘરમાં રહેવું હોય ને તો કમાવવું તો પડે, બોલો. સમજ્યા? થોડી વાર પહેલા એ જ વ્યક્તિ મને એમ કહેતું હતું કે મારે તમારી જોડે કોઈ લપ નથી કરવી, તો આ શું છે? લપ નથી કરતા? ના, નથી કરતી. હું છે ને ખાલી ખોટી મમ્મીને કહું ને એને કરતા સીધી રીતે રૂમની બહાર વયા જાઓ. એ મમ્મીની ધમકી આપવાની કોઈ જરૂર નથી, બરાબર છે? અને આ તો માણસાની નાતે હું જાઉં છું બહાર, નહીતર બાકી તમે મને કાઢો અને હું નીકળી જાઉં, એ વાત બને નહીં. એટલીસ્ટ માનવી તો મારી જ વાત પડી ને, જાવું પડ્યું ને રૂમની બહાર. વટ કરશો તો આ બેઠો પાછો લ્યો. એમ એટલે તમને શું લાગે છે કે વટ અને પાવર તમે એક જ કરી શકો? એ વાત ના ભૂલતા કે તમારા મમ્મી પપ્પા એટલે કે મારા સાસુ સસરા મારી ફેવરમાં છે, તમારી નહીં, સમજીએ? ફેવર ગમે એનું હોય, છેલ્લે હું છું તો એનો દીકરો ને, વાત માનવી તો પડશે જ. એવું છે? તમારી સાથે લપ કોણ કરે? ચાલો જાઓ, બસ કપડાં બદલી લો, અને જેવા કપડાં બદલાય ને એવો તરત મને પાછો કહી દેજો એટલે હું રૂમમાં આવી જાઉં, બરાબર ને? તરત રૂમમાં આવી જાઓ. કઈ નોકર છું તમારી તે કહું તમને? હવે તો છે ને કપડાં નહીં ચેન્જ કરું ને, અહીંયા જ બેઠી રહીશ, જોઉં છું. ઓહ, શું છે આમ ઉતરેલી કઢી જેવું મોઢું લઈને શું કામ બેઠો છે? એ પણ સવાર સવારમાં કઈ મગજમારી છે? કોઈ વાત છે? આ તારું મોઢું તો જો, દિવસે ને દિવસે કેવું થતું જાય છે. શું કરું? આ ભાભી મને છે ને હેરાન કરે છે. ઓહ, ભાભીએ તને શું હેરાન કરી? કાંઈ વાત હતી નહીં, કાંઈ કરતા કાંઈ વાત નહોતી. હા. હવે જરી કહેવાય એને કપડાં બદલવા હતા તો મને રૂમમાંથી બહાર કાઢ્યો. બહાર કાઢ્યો? હા પણ બેટા, કપડાં બદલવાના હોય તો બહુ તને એમ તો કહે જ ને કે દિયરજી બહાર જાઓ, એમાં એને ખોટું શું કીધું? તો પણ મારી રૂમમાં કપડાં બદલવા હતા એને? જો બેટા, એની રૂમમાં સાફ સફાઈ થઈ રહી છે, તારા પપ્પાની ને મારી રૂમમાં તારા પપ્પા બેઠા છે, હવે એ ક્યાં જાય? તારી જ રૂમ બચી. અને તને તો આમ પણ ખબર છે ને, અમારા બંનેના રૂમ ઉપર છે, હવે નીચે ઘરના કામ હોય તો કોણ કરે? એટલે બેટા એમાં કંઈ ખોટું ના લગાડવાનું હોય. તો બાથરૂમ પણ છે ને,
અરે બેટા પણ એને રૂમમાં આવીને કપડાં બદલી લીધા અને તને 5 મિનિટ બહાર કાઢ્યો તો એમાં તારું થઈ શું ગયું? આમાં કેવું છે મમ્મી કે ભાભીને છે ને હું ગમતો જ નથી. એવું તારું માનવું છે? હા, મારું નહીં, ફાઇનલ છે. અરે પણ એ ખોટી વાત માને છે તું બેટા. શું કામ ન ગમે? હા, તું એનો દિયર છે, શું કામ ન ગમે તું? મને નથી ખબર પણ ભાભીને હું દીઠોય ગમતો નથી. બસ એને ગમે એ વાતમાં મારી સાથે ભૂલ કાઢવી હોય કે મારી વાતમાં ખોચરા કાઢવા હોય. અરે પણ ભૂલ શું કામ કાઢે બેટા? હે, એ પરણીને આવી અને થોડો સમય થયો, એમાં વહુનો શું વાંક? અને વહુ શું કહે છે એવું તને? જરા એને 5 મિનિટ તારે રૂમમાંથી બહાર જવાનું કીધું, એમાં તારું મોઢું કેમ આમ થઈ ગયું? 5 મિનિટની વાત નથી મમ્મી. એક તો માન આપવું નહીં અને આવી રીતે ગમે એ રીતે બોલી જવું. જો મને ખબર છે ને ત્યાં સુધી વહુ કોઈ દિવસ આવી રીતે વાત નહીં કરે, પણ તે છતાંય દામિની વહુએ જો તારી સાથે તોછડાઈ ભર્યું વર્તન કર્યું હશે તો આપણે જોઈ લઈશું. શું જોઈ લેશું મમ્મી? આ દર વખતની વાત છે. અરે દર વખતે કંઈક હોય ને. જો તું એના ભાઈ સમાન, એટલે કે દિયર નાનો ભાઈ જ કહેવાય, એમાં કંઈ ખોટું નથી. અને તું આ નાની નાની વાતને પકડીને ઘરમાં ઝઘડા ઊભા નહીં કર. તારે એકના એક ભાભી છે, એમાં શું તું પણ કંઈક માથે લઈને બેસી જાય છે? માથે લઈને બેસી જાઉં છું, વારંવાર સંભળાવે છે કઈ નોકરી ધંધા કરતા નથી, બસ રૂમમાં બેઠા બેઠા પડ્યું રહેવું છે, ફોન ઘુમેડવો છે, ચા મગાવી છે, અડધો કલાકે ચા પીવી છે, બસ આ જ વાત. અરે બેટા હવે જો તું નોકરીએ ન લાગ્યો હોય, તને નોકરી ના મળતી હોય તો ભાભી 2 શબ્દ કહે. હવે હું નથી કહેતી તને, પણ કંઈ વાંધો નહીં. તને દામિનીની વાત નથી ગમતી ને, દામિની તને ટોક્યા કરે કે તને વાત કર્યા કરે એ નથી ગમતું ને, તો હું વાત કરીશ વહુને. હું કહીશ એને કે દામિની તારે દેવેનને કાંઈ કહેવાનું નહીં. પણ એ ટોક્યા કરે છે કે વારંવાર કીધા કરે છે, મને એનો કોઈ પ્રોબ્લેમ જ નથી. તો પ્રોબ્લેમ કઈ વાતથી છે મારા દીકરાને? વાત પ્રોબ્લેમ એ વાતનો છે કે મને છે ને એ વાત નથી એને વાત કરે છે. હા બસ, પણ હવે આ તને નોકરી નથી મળતી, આ તો નથી મળતી તો કઈ ઘરે એમને બેઠો છું. નથી મળતી એટલે બેઠો છું ને. ગોતવાની કોશિશ ન કરી હોય કે ક્યાંય નોકરી માટે ઇન્ટરવ્યુ ન આપ્યું હોય અને મને નોકરી મળી ગઈ હોય અને નોકરી ના કરતો હોય તો વાત બરાબર છે. શાંત થઈશ, શાંત થઈશ. હું તારા ભાભી સાથે વાત કરું છું, શાંતિ રાખ, બરાબર? અને હવે તું રૂમમાં જા. દામિની વહુ રસોડામાં જતા રહ્યા હશે, જા. તો એને કહેજો જરીક ચા બનાવી. હા, હું બનાવીને મોકલાવું છું. ખરું મગજ છે આનું પણ. દામિની વહુ, હા મમ્મી, બસ જો ભાખરી બનાવું છું. હા, ભાખરી બનાવવાની જરૂર નથી, પહેલા મારી વાત સાંભળો તમે. હા બોલો ને. એટલો ગુસ્સો શું કામ કરો છો મમ્મી? અરે ગુસ્સો ના કરે તો શું કરે? આ સવારમાં ઘરમાં ઝઘડાનું વાતાવરણ હોય તો હું ગુસ્સો ન કરું તો શું કરું? પણ શું થયું? પહેલા શાંતિથી મને કહેશો. અચ્છા, તમારે શાંતિથી સાંભળવું છે તો પહેલા તમે જ શાંતિ રાખતા શીખો ને ઘરમાં. શું થયું છે? નક્કી કોકે આવીને ચુગલી કરી છે. કોઈ કે ચુગલી નથી કરી, પણ તમે મારા દીકરા દેવેનને શું કામ માથાકૂટ કરો છો એની સાથે સવારમાં? એક મિનિટ, મેં ક્યાં દેવર જ્યારે માથાકૂટ કરી? મેં તો એમને કાંઈ નથી કહ્યું. મેં છે ને ફક્ત એમને એટલું કહ્યું હતું કે મારે કપડાં ચેન્જ કરવા છે તો તમે રૂમની બહાર જાઓ. આમાં ખોટું શું કહી દીધું મમ્મી? એ જ મારી સાથે લપ કરતા હતા. અચ્છા, મારો દીકરો લપ કરતો હતો અને તું કંઈ નહીં બોલી હોય. બેટા તું મારી આગળ આટલું બોલે છે તો મારા દીકરાને તો તું શું કરતી હોઈશ? તમારો દીકરો છે ને કઈ માટીનો બનેલો છે ને મને એ નથી સમજાતું. એમની સાથે બોલું ને તો આવીને તમને એવું કહેશે કે ભાભી મારી સાથે ઝઘડો કરે છે, મને સંભળાવે છે, અને ના બોલું ને તો તમને આવીને એવું કહેશે કે ભાભી મારી વાતનો જવાબ નથી આપતા. મારું હા પણ બસ, હું તારી સાસુ છું, માં નહીં. જેટલો જીભડો તારી માને ત્યાં ચલાવતી હતી ને એટલો નહીં ચલાવ. ને એક વાત કાન ખોલીને સાંભળી લે, મારા દેવેનને નોકરી મળે કે ના મળે, એને કામ મળે કે ના મળે, એ ઘરમાં બેઠો હોય 50 વાર ચા માંગે, તારે તારા પિયરેથી તો નથી લાવવી પડતી ને. અમારા ઘરના બીજા કમાય છે ને એમાંથી જ આ ઘર ચાલે છે, એટલે આ બધા સવાલ તો ઉઠાવવાના રહેવા જ દે છે. હું ક્યાં સવાલ ઉઠાવું છું? મારો પોઈન્ટ એટલો જ છે કે નવરા બેઠા હોય ને તો એનો મતલબ એવો નથી કે ઘરમાં બીજા પણ નવરા હોય છે. બીજાને ઘણા કામ હોય છે. અડધી કલાકે તમારો દીકરો મારી પાસે ચા માગે તો નવરી તો નથી ને, અને પછી તમારા કામમાં થોડું મોડું થઈ જાય તો પણ સાંભળવાનું તો મારે ને. આ તમારો દીકરો છે ને એ જ મારા પર ગુસ્સો કરે છે, એમને બતાવે નથી થતું.
અચ્છા, મારો દીકરો ગુસ્સો કરે છે અને તું તો મૂંગા મોડે સાંભળતી હોઈશ ને. તારી મમ્મીએ તને એમ જ કહીને મોકલી હશે, બેટા કોઈ ગમે તે કે પણ તું તારો હરફ ન ઉચ્ચારતી હો. એક ગાલ પર કોઈ લાફો મારે તો બીજો ગાલ આગળ ધરી દેજે, લાફો નહીં મારતી. તું બેટા એટલી સીધી નથી જેટલી દેખાય છે. તારા બધા લક્ષણો આટલા દિવસમાં જાણી ગઈ છું. પણ 100 વાતની એક વાત, મારા દેવેનને કહેતા પહેલાં એક વિચાર કરજે, કારણ કે દેવેનના મમ્મી પપ્પા હજી જીવે છે, મરી નથી ગયા. તો મેં ક્યાં એવું કંઈ કહ્યું? અને મેં કાંઈ તમારા દીકરાને કાળો ધોળો નથી કહી દીધો. જે સાચું હતું ને એ જ કહ્યું છે. એ ફોનમાં એ બેઠા બેઠા ફોન ઘુમેડતા હતા તો ફોન તો એ રૂમમાં ઘુમેડે કે બહાર હોલમાં ઘુમેડે, શું ફરક પડે છે? એમને તો ફોન જ ઘુમેડવો છે ને. બસ પણ થોડી ધીમી થા. મારો દીકરો ફોન ઘુમેડે, બેઠો રહે કે અડધો અડધો કલાકે ચા માંગે, એ બધી વસ્તુ છે ને ઘરની વહુ તરીકે તારી જવાબદારી છે. અને 100 વાતની એક વાત કહી દો બેટા, આ આપણી સાસરી છે તો સાસરીમાં કઈ રીતે રહેવાનું એ તો શીખવાડ્યું છે ને મમ્મીએ. શું છે ને બેટા, તું રહી ગરીબ ઘરની, આવું હરેલું ભરેલું ઘર જોયું નહીં હોય, આટલા કામ કર્યા નહીં હોય, તમારા ઘરમાં આટલા વ્યંજન પકવાન બનતા નહીં હોય, દિવસમાં 2 ટાઈમ ચા બને, પછી કદાચ વેતે નહીં હોય કે. એ વાત તમે સાચી કહી મમ્મી કે હું ગરીબ ઘરમાંથી આવી છું, એટલું રાચરચેલું નથી મારા ઘરમાં, પણ ઘરમાં કેવી રીતે રહેવું, કોની જરૂરિયાતને ક્યાં પૂર્ણ કરવી ને એ બધી જ મને ખબર પડે છે. જુઓ મમ્મી, અત્યારે દેવેનભાઈને જો હું ટોકતી હોય ને તો એમના સારા માટે ટોકું છું. આજે હું છું, હું એમનું કામ કરી દઈશ. કાલે સવારે એમની બૈરી આવશે, તમને શું લાગે છે એ આવા નખરા સહન કરશે? એમ બિલકુલ નહીં કરે. આવે ત્યારની વાત ત્યારે જોઈ લઈશું દામિની બેટા. અત્યારે આપણે છીએ ને, અત્યારનું કરો ને. કાલની ચિંતા કરશો તો અત્યારનું જીવવાનું પણ રહી જશે. હા, અને વારંવાર તોછડાઈ ભર્યું વર્તન તમારા દિયર સાથે કરો છો ને, એમ નહીં કરો. દિયર નાનો ભાઈ કહેવાય, એની સાથે સારું રાખશો ને તો કાલે એ તમારી સાથે પણ સારું રાખશે. મમ્મી, તાળે એક હાથે નથી વાગતી. જો મેં દેવેનભાઈને કંઈ કહ્યું હોય ને તો દેવેનભાઈ પણ સામે બોલ્યા જ હોય, તો તમે દેવેનભાઈનો એકનો પક્ષ શું કામ લ્યો છો? ના ના, મેં મારા દેવેનને સમજાવી દીધો કે એને શું કરવું ને શું ન કરવું, બરાબર. અને તમને પણ હું સમજાવવા જ આવી છું. જો તમારા અને મારા દેવેનમાં ફરક શું છે ખબર? એ આવો સામે જવાબ નથી આપતો. આ અમારા સંસ્કાર ને તમે સામે જવાબ આપી દો છો, આ તમારા સંસ્કાર. આઈ એમ સોરી મમ્મી કે હું તમારી સામે બોલી, પણ પહેલેથી મને શીખવાડવામાં આવ્યું છે કે જ્યાં ખોટું થતું હોય ને ત્યાં બોલી દેવાનું, સહન નહીં કરવાનું. એટલે પણ હવે ઇટ્સ ઓકે, હવે હું કાંઈ નહીં કહું. તમે સચ્ચાઈની મુહૂર્ત છો દામિની વહુ. અને હેપી અમે ત્યારે રહીશું જ્યારે તમે ઘરમાં છે ને કંકાસ બંધ કરશો. કોઈનામાં માથું મારવાનું બંધ કરો, તમે તમારું કામ કરો. ઓકે. પોતાના દીકરાનો તો વાક જ નથી દેખાતો. આ મોબાઈલ મૂકો ને, મારે તમારી સાથે વાત કરવી છે. હા તે બોલ ને, પણ હું સાંભળું જ છું. હાથમાં મોબાઈલ છે, કાનમાં નથી. હા હા, એ મને દેખાય છે. મોબાઈલ તમે કંઈ કાનમાં નથી મૂક્યો, હાથમાં જ છે. પણ વાત કરવી હોય ને તો થોડી વાર મોબાઈલને સાઈડ પર મૂકી દો ને તો વાંધો ન આવે. અત્યારે શું વાત છે, બોલ લે. એ વળી કઈ ઇમ્પોર્ટન્ટ વાત છે કે તે મારી પાસે મોબાઈલ એક બાજુ મુકાયો? આ સવારથી સાંજ તમે શું કરો છો? હા, તમે બસ સવારે ઉઠ્યા, છાપું લઈને બેઠા, ચા નાસ્તો કર્યો, છાપું મૂક્યું, મોબાઈલ પકડ્યા, આ જ કામ છે તમારા. અરે પણ તો બીજું તારે પાસે તો બીજું તારે કરાવવું છે, હું એમ કરે અડદની દાળ લાવી છે? ના, એ હું લઈ આવીશ. હા, અડદની દાળ લાવી છે. અડદની દાળ ક્યારે ખાધી તો છે નહીં. જવા દો, વર છો ને એટલે થોડી મર્યાદા અમુક બાબતમાં રાખવી પડે છે. હવે હું શું કહું તમને, આ આપણા દેવેનને તમે સમજાવો ને, કશેક નોકરી ગોતી લે. જો નોકરી ગોતી લેશે ને તો થોડુંક કમાતો થશે, વાત વ્યવહાર કરતો થશે, કેમ રહેવું એને ખબર પડતી થશે. અરે પણ એને ક્યાં નોકરી કરવાની જરૂર છે? આપણે ક્યાં કઈ તાણ છે પૈસાની? અરે પૈસાની તાણ હોય કે ન હોય, પણ છોકરાએ કમાવું તો પડે ને, નોકરી તો કરવી પડે ને. તમે કેવી વાત કરો છો? હવે એની રીતે કમાય, એનો સમય આવશે ત્યારે. અત્યારે એ રખડે છે તો રખડવા દે ને. અરે તમે આ ખોટું કરી રહ્યા છો. મારી વાત માનો, તમે એકવાર દેવેન સાથે બેસીને વાત કરો. જો સાચું કહું ને તો રોજ ઘરમાં નાના નાના ઝઘડા થાય છે. તમને ખબર છે, આજે દામિની વહુ દેવેન ઉપર અકળાઈ ગયા અને ન બોલવાનું બોલ્યા છે કે નવરા બેસી રહો છો, કામ ધંધો કરતા નથી, અડધો અડધો કલાકે ચા માંગો છો. પછી હું દામિની વહુ સાથે વાત કરવા ગઈ, એમને સમજાવ્યા
કે દામિની વહુ તમે દેવેન સાથે આ રીતે વાત નહીં કરો, પણ એણે કહી દીધું કે જ્યાં સુધી એ ઘરમાં નવરો બેસશે ને ત્યાં સુધી હું એને આવી રીતે ટોન્ટ માર્યા જ કરીશ. દામિની આવું કીધું? હા, દામિની વહુ આવું બોલ્યા. અને સાચું કહું ને તો કંઈક અંશે દામિની વહુની વાત મને પણ દિલમાં બેસી તો ગઈ. જો આમને આમ દેવેન ફરતો રહેશે, મોબાઈલમાં રહેશે, કામ ધંધો નહીં કરે તો કાલે છોકરી કોણ આપશે? અને આ તો કહેવાય છે ને કુબેરનો ભંડારે ખાલી થઈ જાય. પણ મેં દામિની વહુ આગળ એવું નથી બતાવ્યું કે દેવેન નોકરી નથી કરતો તો એની મેં એમ જ બતાવ્યું છે ભલે ને ન કરે અત્યારે નોકરી, સમય આવે મળી જશે. હા, એ વાત તારી સાચી છે હો. જો દામિની આ વાત બોલે ને તો ગંભીરથી લીધા જેવી ખરી. હા, અને બીજું કંઈ નહીં, થોડો સેટ થાય અને આખો દિવસ આ ઘરમાં પડ્યો રહે, દોસ્તારો સાથે ફરે છે તો કંઈક તો કરે. એ કહે છે કે હું ઇન્ટરવ્યૂ આપવા જાઉં છું પણ નોકરી નથી મળતી, આ નથી, પણ તે છતાંય પ્રયત્ન તો માણસે ચાલુ રાખવા પડશે ને, નહીંતર કેમ થશે? અને દેવેન મારી વાત ને તમારી વાત જ માને છે. દામિની તો કંઈ પણ કહે છે ને તો તરત વડકા જ ભરવા માંડે છે. જોકે મેં દામિની વહુને કાન પકડીને સમજાવી દીધું છે કે મારા દેવેન સાથે આવું વર્તન હું કે એના પપ્પા ચલાવી નહીં લઈએ. ના ના, એ તો તે સારું જ કર્યું છે, કારણ કે દામિનીને એમ ન લાગવું જોઈએ કે આપણે પણ દામિનીના ફેવરમાં છીએ. આ દેવન ઇન્ટરવ્યૂ આપવા જાય છે તો નોકરી તો લાગી જ જાય. એટલા બધી કેટલી વાર ગયો છે, એ રોજ જાય અને રોજ પાછો આવે, રોજ જાય ને રોજ પાછો આવે. એ જ આવું તો બની ન શકે. તમે એક કામ કરો ને, એને સમજાવો ને. જો જ્યાં સુધી ઘરમાં રૂપિયા મળતા રહેશે, શાંતિથી ખાવાનું મળશે, એસીમાં ઊંઘવા મળશે, ત્યાં સુધી એની આંખ નહીં ઉઘડે. આ બાપ તરીકેની તમારી થોડી જવાબદારી છે ને એ આ મોબાઈલમાં બહાર નીકળીને નિભાવો, એમ કહેવા માંગુ છું. હા, વાંધો નહીં. હું એક બે ઠેકાણા છે ને જે મારા જાણીતા, એમાં પણ વાત કરીશ. જો દેવેન્સ માટે કોઈ એવી નોકરી હોય ને તો ગોતી લે. હા, અમે જો નોકરી કરતો હશે ને તો આપણે કોઈ કેવા થાય કે ભાઈ જો આ નોકરી કરે છે ને એટલો પગાર છે. એ જ તો, એમ એને આપણા ધંધામાં રસ નથી. તમે કહ્યું કે ઓફિસે આવીને બેસ, તો એ ત્યાં બેઠો બેઠો કાંઈ કરતો નહોતો, લેપટોપમાં ગેમ રમતો હતો. એટલે તમે કીધું કે ઘરે રહે. હવે નોકરી કરશે, બીજાને ત્યાં કામ કરશે ને તો એને ખબર પડશે. જો કે આ વાતની દામિની વહુને ખબર ન પડવી જોઈએ હો, કે આપણે આપણા દીકરાને હા આપણો ટેકો તો હંમેશા દેવેન બાજુ જ રહેવો જોઈએ. સમજી ગયા ને? બરાબર. હા, અને આમે દેવેન નોકરી કરવા જાય ને તો એને ખબર પડે કે કેટલા વિશે શું થાય. નહીંતર તો એને બેઠા પૈસા મળે તો એ તો શું વાપરા કરે, એને કઈ પૈસાની કિંમત ન થાય. હા સારું, ચાલ હું વાત કરી લઈ દેવેના. હા, આ ઘરમાં બંને પલડા હરખા રાખવા પડશે. દામિની વહુ જો ઉપર થઈ ગયા ને મારો દેવેન નીચે રહી ગયો ને તો એની તો આ ઘરમાં વેલ્યુ જ નહીં રહે. હા, ઘરમાં છે ને કોઈને કાંઈ કહેવાતું જ નથી. કોઈને કાંઈ કહીએ ને એટલે તરત ખોટું લાગી જાય, તરત આપણે ખરાબ થઈ જઈએ. અને તમે શું આખો દિવસ આ બુક્સમાં પડ્યા હોય છો? શાયરીઓ શાયરીઓ શાયરીઓ. કઈ શાયરીઓ નથી લખતો, આ ઘરનો હિસાબ કરી રહ્યો છું. આ જો ને આ બધો એક્સપેન્સ વધી રહ્યો છે ઘરમાં. તો હું તને એ કહેવા માંગુ છું કે તું આવીને આ તારું બળ ચાલુ કરી દીધું છે તો પહેલાં તું મને કહીશ કે શું થયું છે? થાય શું, રોજની એક જ તો રામાયણ હોય છે. હું અને મારા દેવરજી, બસ અમારા બંનેની કટ આખો દિવસ ચાલુ જ હોય છે. અને પછી છેલ્લે સાંભળવાનું મારા ભાગે જ આવે છે. પણ શું સાંભળવાનું તારા ભાગે આવે છે? મતલબ કે મમ્મીએ તને કંઈ કીધું છે? મમ્મી શું કહેવાના, તમને ખબર છે તમારા નાના લાડકા ભાઈને કંઈ કહેવાતું નથી. એમને કાંઈ કહીએ ને તો મમ્મીને તરત ગુસ્સો આવી જાય છે. મેં ફક્ત દેવેનભાઈને એટલું કહ્યું હતું કે મારે કપડાં ચેન્જ કરવા છે, તમે રૂમની બહાર જાઓ. એમને રૂમની બહાર જવાનું કહીએ એટલે મમ્મીનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય છે કે તે મારા છોકરાને કંઈ કહ્યું જ કેમ? કાંઈ કહેવાય તો નહીં ને. હવે આખો દિવસ બસ ઘરમાં બેસી અને મોબાઈલ ઘુમેડવો છે કાં તો ટીવી જોવું છે. અરે પણ તારે દેવેનના રૂમમાં જઈને કપડાં શું કામ બદલવા જોઈએ? બીજે ગમે ત્યાં પણ તું ચેન્જ કરી શકે ને. મને કાંઈ શોખ થાય છે કે હું એમના રૂમમાં જાઉં ને ત્યાં જઈને ચેન્જ કરું? અરે બીજા એક રૂમમાં નહોતું જવાય એમ એટલે ત્યાં ગઈ હતી ચેન્જ કરવા. હા, આમ પણ આ રૂમમાં જો ને નીચે આ બધું અસ્તવ્યસ્ત પડ્યું છે. આ સામાન પણ સરખો ગોઠવ્યો નથી.
હું માનું છું કે દિવાળીની સાફ સફાઈ કરવી જોઈએ, પણ સરખી રીતે કરાય ને. હજી તો જુઓ બધું કેમ આ બધું. તો એક કામ કરો ને, 2 દિવસની છે ને ઓફિસથી રજા લઈ લો, એટલે આ બધું આપણે ચોખ્ખું કરી નાખીએ. માણસ છું, મશીન નહીં. ભગવાને મને 2 હાથ આપ્યા છે, 5-10 હાથ નથી કે ફટાફટ બધું કામ કરવા લાગુ. ઠીક છે બાબા, ઠીક છે. હા, બોલવામાં તને ક્યારેય પણ પૂકી શકું એમ નથી, પણ હવે એનો મતલબ એ નથી કે આ બધું સાફ સફાઈ કરવા માટે હું 2 દિવસની રજા લઈને ઘરે બેસું. જો આ દેવેન છે ને એ મમ્મીનો લાડકો છે, અને વળી પાછો આ ઘરમાં નાનો દીકરો છે, એટલે મમ્મી એને લાડકોડથી અને પ્રેમ કરીને વાત કરે, એમાં શું થઈ ગયું? હા, મમ્મી એ જ દેવેનભાઈને બગાડ્યા છે. મમ્મીના કારણે જ છે ને આવી હાલત છે ઘરની. પ્રેમ છે તારો, બાકી દેવેન શું કરે બિચારો? હવે એ તો ઘણી વખત આ નોકરી ધંધો મેળવવા માટે ઇન્ટરવ્યૂ આપવા જાય છે, ટ્રાય પણ કરે છે, પણ નથી બિચારાનો ચાન્સ લાગતો ને, એટલા માટે તો ઘરે પડ્યો પાથર્યો રહે છે. માન્યું કે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જાય છે, એમનો ચાન્સ નથી લાગતો, પણ ઘરના થોડા ઘણા તો કામ કરી શકે ને. એટલીસ્ટ બજારમાંથી કંઈક વસ્તુ તો લાવી જ શકે, પણ ના, એ પણ એમનાથી નથી થતું. જો એ બહાર જશે તો એમનો ફોન કોણ ઘુમેડશે, ટીવી કોણ જોશે? અને મારો પોઈન્ટ ખાલી એટલો હતો કે અત્યારે તો આપણે છીએ ને, એટલે આપણે એમનું કામ કરી દે છે, એમના બધા નખરા સહન કરીએ છીએ. જો કાલે સવારે એમની વાઈફ આવશે, અને એની પહેલાં તો મને એક વાત નથી સમજાતી, જો આવી રીતે દેવરજી આંટા ફેરાના આશીર્વાદ કર્યા કરશે ને તો એમને નોકરી નહીં મળે. નોકરી નહીં મળે ને એટલે છોકરીએ નહીં મળે. પણ આટા ફેરા નથી કરી રહ્યો. મને કહેતો હતો કે આ હમણાં શેર બજારનું કંઈક શીખી રહ્યો છે, અને એટલા માટે જ ફોનમાં પડ્યો રહે છે કે આ દર વખતે એમાં શું છે કે બધું માર્કેટનું બધું પ્લસ માઇનસ આવું બધું આવતું હોય છે, અને ટીવીમાં પણ એ બધા ન્યૂઝ જ જુએ છે કે માર્કેટમાં શું ચાલે છે શું નહીં. મને ખ્યાલ છે ત્યાં સુધી એ પણ કંઈક નવા ધંધાની ફિરાકમાં જ છે, કંઈક નવું કરે, કંઈક નવી રીતે નવી જગ્યાએ કંઈક. તમને એવું લાગે છે કે શેર બજારમાં શેર રોકવાથી કે શેરથી ઘર ચાલી જશે? સિરિયસલી? હા, ચાલે જ ને. હા, મારો મિત્ર રોહન, ઓળખે છે ને તું? હવે એમણે તો આમ કંઈ સમજ નહોતી પડતી, એમ છતાંય શેર બજારમાં રૂપિયા રોક્યા હતા. હવે અત્યારે જો આ શેર બજારમાંથી દર મહિને 2 લાખ રૂપિયા કમાય છે, અને એ પણ એના કંઈક આ શું કે બધું ડિવિડન્ડ મળે ને એમાંથી જ. તમને ખબર છે, શેર બજારને લિટરલી સટ્ટો કહેવામાં આવે છે, અને સટ્ટો શેના પર ચાલે છે? કિસ્મત ઉપર. જેની કિસ્મત હોય ને એ જ આગળ વધી શકે છે. અને હું તો ફક્ત એટલું કહેવા માગું છું કે અત્યારે તો આપણે દેવરજીને સાચવી લઈએ છીએ, કાલે સવારે એમને લગ્ન કરવાના થશે, ત્યારે શું કરશે? જો કોઈ જોબ નહીં કરતા હોય ને તો કોઈ છોકરી નહીં મળે. પણ જોબ શું કામ કરવી જોઈએ? મારો ભાઈ છે ને, આ હું એમને થોડા ઘણા રૂપિયા આપીશ, એ ઇન્વેસ્ટ કરશે અને એમાંથી કમાશે, પછી પોતાનો બિઝનેસ કરશે. અને આમ પણ એ તો મને કહી રહ્યો હતો, જો એની સાથે તે ક્યારેય શાંતિથી બેસીને વાત કરી હોય ને તો તને ખબર પડે કે એનો મગજ કયા લેવલ સુધી ચાલી રહ્યો છે. તમે જ તમારા ભાઈ સાથે શાંતિથી બેસીને વાત કરો, મને કોઈ શોખ નથી. હા, છોડ બધી વાતો. હવે તને કોઈ શોખ નથી તો પછી તારી પાસે બેસીને વાત કરવાનો પણ કોઈ મતલબ નથી. તું આ ઘરમાં બધું સાફ સફાઈનું કામ પતાવ, અને હું બહાર જઈને આ બધું મારું કામ પતાવું છું. હા, કેમ નહીં, જઈ શકો છો. મારી ભૂલ થઈ ગઈ ને કે આ ઘરમાં હું કોઈને કંઈ કહેવા આવી. અરે અચ્છા બાબા, It's okay. હું મમ્મીને કહી દઈશ, મમ્મીને સમજાવી દઈશ. સોરી. કોઈ વાતે સમજવા તૈયાર નથી. છોડ, બીજું તો શું. હા, અરે નાનકા તું આમ ક્યાં જઈ રહ્યો છે? મોટો ભાઈ તમારા રૂમમાં જ આવતો હતો, તમારી પાસે. મારા રૂમમાં પણ શું કામ, કંઈ કામ હતું? 500 રૂપિયા જોતા હતા ખાલી મારે. 500 રૂપિયા? એકચ્યુઅલી મારું પાકીટ પણ અંદર જ રહી ગયું છે, અને એમાંય 200 રૂપિયા જ હતા. તો 500 રૂપિયાને શું કરવા છે તારે? અરે મારે હમણાં હું બજારમાં જતો હતો ને થોડું કામ હતું, પૈસા જોતા હતા. ઠીક છે નાનકા, પણ જો હા, ઘરનો હિસાબ જ કરી રહ્યો હતો. હમણાં આ ઘર ખર્ચની અંદર આટલા રૂપિયાનો ખર્ચો થઈ રહ્યો છે, અને એમાંય તે તારો ખર્ચો તો બહુ વધારે છે. જો પણ ભાઈ જરૂરી હોય એટલે લીધા હોય ને પૈસા, એમાં આમ થોડા વાપર્યા હોય. 500 રૂપિયા જોઈશે અત્યારે, શું કરશું? હવે તું એક કામ કર ને, આ તારા ભાભી પાસેથી લઈ લે, એ તને આપી દેશે. મારું નામ દેજે. હા, રાફડામાં હાથ નાખવાની વાત થઈ.
એટલે તું કહેવા શું માંગે છે? આ તારા ભાભી એ નાગણ છે ના ના, તો? નાગણને હારી કેવડા એવા ભાભી છે. આગળ જઈશ ને એટલે રાડમ રાડ થશે. 500 રૂપિયા આપે કે ન આપે એ વાત સાઈડમાં રહેશે અને બીજી બધી વાત તું સંભળાવવાનું શરૂ કરી દેશે. હા, તું તો જાણે એવી વાતો કરી રહ્યો છે કે જાણે તું બહુ સારા કામ કરતો હોય. જો દેવેન, પ્રોબ્લેમ જ ન્યા છે. એને પ્રોબ્લેમ જ ન્યા છે કે હું કાંઈ કામ જ નથી કરતો. હું પણ તને એ જ કહેવા માંગુ છું કે જો ભાઈ પ્રોબ્લેમ તારા ન કામ કરવાનો હોય તો પછી કામ કરવા લાગ ને. આ થોડો ઘણો નોકરી ધંધો કરીશ, કામ કરીશ અને જરા ગમતાય તે તું પગારના રૂપિયા લાવીને ઘરમાં આપીશ ને, હા, તો પણ બધા લોકો જે તને મેણા મારે છે ને કે તું કંઈ કામ નથી કરતો, તું કંઈ નોકરી ધંધો નથી કરતો, મેણામાંથી તો બચી જઈશ. મોટા ભાઈ, મને શોખ છે, આ ઘરે બેઠા રહેવાનો શોખ છે. હવે કાબિલિયત વાળી કઈ નોકરી મળતી જ નથી તો શું કરવું? હા, તો પછી જેવી નોકરી મળે છે એવી નોકરીને સ્વીકારી લે ને. કોઈ પણ નાની મોટી નોકરી પકડી લે. ધીમે ધીમે જતા સમય પ્રસાર થશે, તારી કાબિલિયત એ નોકરીમાં વધી જશે અને એ નોકરીમાં તારો પગાર વધી જશે. પછી અરે પછી એ શું બધી વાંધો નોકરી છે? કરીને યાર ટાઈમ વેસ્ટ જ કરવાનો છે ને. હા, જો કે સાચું કહું તો મારી પણ શરૂઆત આવી જ હતી. મારી કોલેજ પૂરી થઈ ગઈ ત્યાર પછી મને પણ એવું જ લાગતું હતું કે હું કોઈ મોટો ધંધો કરીશ, બિઝનેસ કરીશ, મારું પોતાનું કંઈક હશે. પણ જ્યારે જવાબદારી માથે આવી પડે છે ને ત્યારે જવાબદારીને પણ સ્વીકારી લેતા શીખવું જોઈએ. ચાલો, હું નોકરી વિશે કંઈક વિચારું છું. અત્યારે 500 રૂપિયાનું કંઈક કરશો? હા, 500 રૂપિયા તો તારે તારા ભાભી પાસેથી જ લેવા પડશે. હા, અને જો જા તો શાંતિથી જઈને જ વાત કરજે. મગજ બહુ ગરમ છે અત્યારે એનો. તો પછી વાત કરવાની જ ક્યાં રહી? એ તો આમનેમ ત્રાડું કે છે. હવે તમે ઓલરેડી ગરમ કરી દીધો છે. એક કામ કરો, તમે જ લઈ આવજો, મને 500 રૂપિયા આપો, હું અહીં ઊભો છું. હા હા, જરૂર તારે છે અને કામ પણ મારી પાસે કરાવવાનું. અરે હું જઈશ તો બંને જણાને વધારે બાંધવાનું થશે. મોટા એના ભાઈ. બદલે તું જા ને સમજાવટથી રૂપિયા લઈને વી આવ. એ આમ મોટા- પણ તારી અંદર આ કળા તો છે જ કે તું કોઈને વાત કરીને કેવી રીતે કામ કઢાવવું એ બહુ સારી રીતે જાણે છે. અને તું બખૂબી આ કામ કરી શકીશ. ના 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 ના, એ કળા પૂરી થઈ ગઈ. એક કામ કરો, તમે છે ને શું? પેલા ભાભીને મનાવી લ્યો, પછી મને કહો એટલે હું જાઉં. હા, એક કામ કરું છું. હા, અત્યારે તો એ આ બધું કામ કરવા લાગી છે. હા, મગર ઠંડો પડી જ ગયો છે. જાને ભાઈ, જઈને તું જ લઈ લે ને એટલે વાત પતે. તો એ પછી નો ત્રેવડ હોય તો પછી આ બધો કારભાર જે છે ઘરનો ખર્ચાનો એ એને નો હોપતા હોય તો હવે મારે એની પાસે પૈસા માગવાના ને. હા, તો આમાં તું તેવડની વાત શું કામ કરે છે? તો તમે તો હા, તારા માગો લગ્ન થશે ને પછી તને ખબર પડશે કે લગ્ન થયા પછી કેવી જિંદગી હોય છે પુરુષોની. એટલે જ નથી કર્યા. હા, તો હવે જાણે નથી કરવાનો એ રીતે ના કે. હા, મમ્મી છે ને તારા માટે છોકરી શોધી જ રહ્યા છે. પણ તું કઈ કામ ધંધો કરે, સારી નોકરીએ હોય તો પછી છોકરીવાળાને કહે ને કે દેવેન આ કામ કરે છે, પેલું કામ કરે છે. મોટાભાઈ, હું જાઉં છું અને 500 રૂપિયા લઈ આવું છું હો. હા, જઈને શાંતિથી માગજે કહ્યું એ પ્રમાણે. હા. વધારે માથાકૂટ ના કરતો, નકર પછી એ માથાકૂટ મારે સાંજે સહન કરવાની રહેશે. હા, તમે ખાલી નીચે જઈને મમ્મીને એવું કહો કે આપણે બેની ચા ભરે. હા. ક્યાં ગઈ છે આવી? ભાભી, હા, શું છે? 500 રૂપિયા આપો ને. શું? 500 રૂપિયા. 500 રૂપિયા? શું કામ? શું કરવા છે? હું માર્કેટમાં જતો હતો તો મેં કીધું ઇમ્પ્રેશન બનાવવી પડશે કે નહીં. માર્કેટમાં જઈ 500ની નોટના ટુકડા કરીને આમ ઉડાડવા છે. હા, તમે છે ને હર મહિને આવી રીતે 500 રૂપિયા કરીને 1500 2000 રૂપિયા વાપરી નાખો છો. એટલા બધા જો પૈસા વાપરવાનો શોખ હોય ને તો કમાતા શીખો ને. એમાં એવું છે ને કે હું કમાઉં ન કમાઉં એ તમારે નથી જોવાનું. તમે મને 500 રૂપિયા આપો ને એટલે હું મારું કામ પતાવું. કામ? અને શું છે તમારું કામ? આ ચાની લારીએ જઈને ફ્રેન્ડ લોકો સાથે ગપાટા મારવા છે? બીજું શું કામ છે તમારે? સીધી રીતે જવાબ આપો ને, શું કરવા છે? સીધી રીતે વાત કરતા નથી શીખવાડ્યું કોઈએ? મારે તો સીધી રીતે વાત કરવી જ છે, પણ સામેવાળા લોકો મારી સાથે સીધી વાત જ નથી કરતા. એટલે મેં નક્કી કર્યું કે હવે મારે જ આડી વાત કરવાની, સીધી વાત કરવાની જ નહીં.
સાચી વાત છે, પણ એના માટે છે ને આપણા કારનામાં પણ સીધા હોવા જોઈએ, તો સામેવાળો વ્યક્તિ સીધી રીતે વાત કરે. તમારી વાત રાઈટ છે. કારનામાં સીધા રાખતા 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 ક્યારે આવો થઈ ગયો કઈ ખબર જ ન પડી. તમે 500 રૂપિયા આપો ને. સોરી, 500 રૂપિયા નહીં મળે. હર વખતે તમે 500 રૂપિયા કરીને લઈ જાઓ છો ને, પછી છેલ્લે ઘર ખર્ચમાં ઘટે છે પૈસા. તો હર વખતે લઈ જાઉં છું. આ તમે બીજી 5મી વાર મને સંભળાવ્યું. દર વખતે ક્યાં તમારી પાસેથી લઈ જાઉં છું? તો કોની પાસેથી લઈ જાઓ છો? હા, ઘરમાં ઘર ખર્ચના જે પૈસા હોય ને એ મારી પાસે જ હોય છે, અને બીજું કોઈ આ ઘરમાં તમને પૈસા આપે એમ નથી, એટલે તમારે ના છૂટકે મારી પાસે પૈસા માંગવા પડે એમ છે. મતલબમાં જવાબ મળી ગયો કે ઘર ખર્ચના પૈસા તમારી પાસે હોય છે. હા, તો હવે ઘર ખર્ચના પૈસા તમારી પાસે હોય તો હું પૈસા કોની પાસે માંગવા આવું? ઓબ્વિયસલી તમારી પાસે. તો એમાં વારંવાર માંગવા આવું છું એવું કહેવાની ક્યાં જરૂર છે? તમારી પાસે જ માંગવાના છે, ઓપ્શન જ નથી તો તમારી પાસે જ માંગુ ને. પણ આ તમારા ફાલતુના ખર્ચા છે ને એ ઘર ખર્ચમાં નથી આવતા. એટલું બધું હોય ને તો જાતે કમાઈને જાતે પૈસા ઉડાડો ને, પછી 500 રૂપિયા શું 1000 રૂપિયા રોજના વાપરો. મારું શું જવાનું છે? એક મિનિટ ભાભી, થોડો નીચે અવાજે વાત કરો. અને બીજી વસ્તુ કે ફાલતુ ખર્ચો તમને કોણે કીધું કે આ 500 રૂપિયા હું તમારી પાસે માગી જઈશ ને એ ફાલતુમાં ખર્ચો કરીશ? તો શું કામ છે બોલો ને, શું કરવા છે પૈસાને? એ હું તમને કેવું જરૂરી નથી સમજતો, એટલે તમે ફક્ત મને 500 રૂપિયા આપો ને. તો આઈ એમ સો સોરી, તમને 500 રૂપિયા આપવા મને પણ જરૂરી નથી લાગતું. જઈ શકો છો તમે, મારે બીજા ઘણા કામ છે. કામ તો મારે પણ ઘણા છે, પણ 500 રૂપિયા આપશો ત્યારે જઈશ ને. તો હું શું કરી શકું? તમારા લાડલા મમ્મી પાસે માંગી લો ને. એમ પણ જે પણ વાત થાય એ જઈને સીધી તમે તમારા મમ્મીને વાત કરી જ દો છો ને, અને આવીને મને ખીજાય છે, તો હું શું કામ પૈસા આપું? જાઓ. મેં એ જ વિચાર્યું કે આગળ તમે નહીં આપો તો હું મમ્મી પાસે જઈશ, મમ્મી પાસે જઈશ ને એને વાત કરીશ, મમ્મી પાછા તારી પાસે આવશે, સોરી તમારી પાસે આવશે, તમારી પાસે આવીને પછી 500 રૂપિયા લેશે અને મને આપશે. એ કરતાં તમે ડાયરેક્ટ આપો. તમારે મારા મમ્મીની કોઈ વાત પણ સાંભળવી નહીં, અને મારી સાથે કે એની સાથે કોઈ મગજમારી પણ કરવી નહીં, અને મારા 500 રૂપિયા મને મળી જાય એટલે હું બહાર. આઈ એમ સો સોરી. હા, વખતે 500 રૂપિયા તો તમને કે તમારા મમ્મીને બેમાંથી એકઈને નહીં મળે. અને એટલું બધું લાગતું હોય ને તો જઈને તમારા ભાઈને પણ કમ્પ્લેન કરી શકો છો. એમની સાથે પણ મારી વાત થઈ જ ગઈ છે. એટીટ્યુડ વાળા ભાભી. કઈ વાંધો નહીં, જોઈ લઈએ. આજે ક્યાં મીટિંગમાં જવાનું છે એ યાદ નથી આવતું. ડાયરીમાં લખ્યું છે જો. હા, બહુ બિઝી થઈ ગઈ છે હવે તો. શું કરું બેટા, આ બિઝી જ રહેવું પડે છે. આ જ્યારથી મહિલા મોરચાની મને પ્રમુખ બનાવી છે ને ત્યારથી હું ફ્રી જ નથી રહેતી. તને યાદ તો છે ને કે તારી એક દીકરી છે, કે ભૂલી ગઈ? લે, એ તો યાદ જ હોય ને કે મારી દીકરી છે એમ મને ખબર જ હતી. તું આવી ફરિયાદ કરશે જ. સારું થયું. તો હમણાં ક્યાં એટલા બધા બિઝી છો કે મને એક ફોન પણ નથી થતો? મેં તને કહ્યું ને બેટા, આ મીટિંગ્સ જ એટલી બધી આવે છે ને તેમાં ટાઈમ જ નથી રહેતો. સારું કહેવાય ને. હા, તમારા તબિયત પાણી કેમ છે? મારી તબિયત પાણી તો બહુ મસ્ત છે, પણ તારા ઘરમાં કેમ છે અને તું કેમ છે? બસ મારા ઘરમાં મારી સિવાય બધાને શાંતિ છે. કેમ બેટા આવું બોલે છે? શું થયું? હવે મારા ઘરમાં એક જ લપ છે, આ મારા દેવરજી. એની સિવાય બીજી શું વાત હોય? કેમ શું થયું પાછા દેવરજીને તારા? મમ્મી, હું એમને કાંઈ કહું ને તો મારા સાસુ મારા પર ગુસ્સો કરે છે, અને હું જે કાંઈ પણ કહું એ મારા દેવરજીના સારા માટે કહું છું. હવે અત્યારે નોકરી ધંધો નહીં કરે, સારો એવો પગાર ઘરમાં નહીં લાવે તો અત્યારે કોણ એમને છોકરી આપવાનું છે? હું તો એમના સારા ભવિષ્ય માટે કહેતી હતી, પણ મમ્મીને એવું લાગે છે કે મને મારા દેવર ઘરમાં ગમતો નથી, એટલે હું આવું બધું કરી રહી છું. પણ તારી સાસુને એવું લાગવું જ ન જોઈએ, કારણ કે એક માં છે, માને દીકરાના ભવિષ્ય વિશે વિચારવું જોઈએ બેટા. એટલા બધા લાડ કોટ પણ ન કરાય કે દીકરો ઉપરવટ થઈને બીજું પગલું ભરે. મમ્મી, હું તો એમને સારા માટે કહું છું, પણ હર હંમેશ મારા સાસુ મારી વાતનો વિરોધ જ કર્યા કરે છે, અને એમના લાડકા અને નાના દીકરાનો સપોર્ટ કર્યા કરે છે. મને તો કાંઈ બોલવા જ નથી દેતા. બેટા આજે તારી સાસુ કરી રહ્યા છે ને એ ખોટું જ કહેવાય બેટા.
એક કામ કર, હું એક દિવસ ફ્રી થઈશ ને તો તારા સાસુ પાસે આવીશ અને બધી વાત કરીશ. મમ્મી રહેવા દો ને. તમે એમને કઈ વાત કરશો ને એટલે તરત મારા સાસુ કહે છે કે જોયું તમારી દીકરી એ કાબરની જેમ બધું જ તમને કહી દીધું. અરે પણ હું તારું નામ નહીં દઉં. હું થોડી કહેવાની હતી કે મારી દીકરી આવીને મને આવું કીધું. સાચી વાત છે. અને ઉપરથી આ દેવાંગ એમને પણ મારી વાત સાચી નથી લાગતી. એ તો બસ એક જ જીદ લઈને બેઠા છે કે કંઈ નહીં, નાનકાને બિઝનેસ કરવો છે, શેર માર્કેટનું કરવું છે ને તો કરવા દો. અરે એટલી બુદ્ધિ નથી આવતી કે અત્યારે કોઈ સારી એવી નામચીન નોકરીની જરૂર પડે છે, સારા એવા પગારની જરૂર પડે છે. ગમે તે છોકરી જોવા જાવ ને તો પહેલાં પૂછે કે શું કરે છે છોકરો, ત્યારે શું જવાબ આપશે? એવું કહે છે કે શેર બજારનું કરે છે. એ જ તો તકલીફ છે બેટા. હવે તું તારા સાસુને ન સમજાવી શકે તો હું સમજાવું ને, વેવાણ માની જશે. તું જરાય ચિંતા કરમાં. મમ્મી માની જાય ને તો મને કોઈ વાંધો નથી, બાકી આમ ને આમ આખી જિંદગી કુંવારા રહેશે. એ વાત પણ સાચી છે. એની જગ્યાએ મારી દીકરીના જો લગ્ન કરવાના હોય ને તો હું પણ એવું વિચારું કે જમાઈ સારી નોકરી કરતો હોય, સારી જગ્યાએ સારો પગાર હોય. એવું તો બેટા ગમે તે માવતર વિચારે, અને મેં પણ એવું વિચારીને જ લગ્ન કર્યા છે ને દેવાંગ સાથે તારા. સવાલ જ નથી ને મમ્મી. અત્યારે સીધી એવી વાત છે, મોંઘવારી એટલી વધી રહી છે અને જીવન જીવવા માટે તો નાની મોટી નોકરી તો કરવી જ પડે છે. હા, હવે હું શું કહું છું બેટા, તું જરાય ચિંતા કરમાં. હું રીચાબેનને વાત કરીશ. તમે વાત કરશો મમ્મી? તમને ખબર છે ને વાત કરવા માટે સમય જોઈએ, અને તમે આ તમારા બીજી શેડ્યુલમાંથી ફ્રી થશો? થઈશ. મારી દીકરીના ખુશી માટે હું થઈશ ફ્રી. તું જરાય ચિંતા કરમાં, એટલે તો કહું છું કે હું રીચાબેન સાથે વાત કરીશ. હા સારું, વાત પછી કરજો. પહેલાં છે ને તમે મને આલુ પરોઠા બનાવી આપો. કેટલા દિવસે આજે ઘરે આવી છું. સારું, હું તારા માટે નાસ્તો બનાવીને લાવું છું. તો બેસ શાંતિ. હા. હા મમ્મી, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ બેટા આજે પેપર લઈને અહીંયા બેઠો છે? બહાર ન ગયો તારા ભાઈબંધો સાથે? જવાનો જ હતો મમ્મી, પણ એમાં એવું છે કે આ પેપર વાળો આવી ગયો ને પેપર નાખીને જતો રહ્યો. હવે મારી નજર પેપર પર ગઈ એટલે મને થયું કે જોઈ લઉં, ઘડીક વાંચું પછી નીકળું. હા બરાબર છે બેટા, પણ હું શું કહું તને, આ મારે તારી સાથે થોડી દામિની વહુની વાત કરવી છે. દામિની વિશે વાત શું કરવી છે મમ્મી? બોલો ને. બની શકે ને તો તારી વહુને કે ને એનો જીભડો એની 32 દાંત વચ્ચે રાખે. હા, વધારે પડતું ન બોલે, બોલવામાં ભાન રાખે, કોની સાથે કઈ રીતે વાત કરવાની એની થોડી સભ્યતા જાળવે. મમ્મી તમે મને એ વાત જણાવશો કે દામિની શું બોલી છે અને કયા ટોપિક ઉપર બોલી છે, તો મને કંઈ ખબર પડે ને. કહું ને બેટા, કહું. તારી વાઈફ એટલે કે શ્રી દામિનીજી જ્ઞાનની તો દેવી છે, ભંડાર ભર્યો છે જ્ઞાનનો એની પાસે. તને ખબર છે છેલ્લા કેટલાય સમયથી દેવેન સાથે ગેરવર્તન કરે છે, ને બાકી હતું તો આજે તો એને હદ જ વટાવી નાખી. પણ મમ્મી હા તમે જે વાત કરી રહ્યા છો કે દેવેન સાથે આમ તેમ વર્તન કરે છે, તો એમાં વાંક દેવેનનો પણ છે. વાંક દેવેનનો નથી, વાંક છે ને બધો દામિની વહુનો છે. દામિની વહુને બોલવાની ભાન જ નથી. અરે આજે તો દેવેનને એને રેડિયાર ખૂટ્યો કહ્યો. અરે કઈ ભાભી દિયરને આવી રીતે વાત કરે? હા, બોલવાનું ભાન, સભ્યતા, માન, મર્યાદા, પોતાની કઈ પોઝિશન છે, એ ભાભી છે, એ દિયર છે, એ કંઈ નહીં જોવાનું. મમ્મી આમાં વાંક દેવેનનો પણ છે જ, કારણ કે દેવેન પણ દામિની સાથે આવું જ વર્તન કરે છે. આ ગઈકાલની વાત જ લઈ લો. આ ગઈકાલે દેવેન આવ્યો હતો કે મને 500 રૂપિયા આપો. હવે મેં કહ્યું કે તારા ભાભી પાસેથી માગી લે, અને એને એમ પણ કહ્યું હતું, ચેતવ્યો પણ હતો કે તારા ભાભીનો સ્વભાવ અત્યારમાં જરા ગરમ છે, તો તું શાંતિથી વાત કરજે. એમ છતાં એ દામિની પાસે જઈને ઝઘડ્યું. હવે 500 રૂપિયા માટે થઈને ઝઘડો કરવાની શું જરૂર છે? જો તને ખબર હતી કે દામિનીનું મગજ ગરમ છે તો તારે દેવેનને ત્યાં મોકલાય જ નહીં, તારે જ 500 રૂપિયા લઈને આપી દેવાય ને. અને રહી વાત 500 રૂપિયાની, તો તને ખબર છે કે આપણા ઘરમાં કોઈ કમી નથી રૂપિયાની. અને મને ખબર છે કે દામિની વહુ શું કામ આવું કરે છે. કેમ કે મારો દીકરો નોકરી કરતો નથી એટલા માટે. હા પણ મમ્મી
વાતનું મૂળ જો દેવેનની નોકરી જ હોય તો પછી દેવેને પણ સમજવું જોઈએ ને કે નોકરી ધંધે લાગી જાય, કંઈ નાનો મોટો ધંધો કરે, જેના કારણે આપણા ઘરમાં રૂપિયા આવતા થઈ જશે ને એમના માથે ત્યાં કલંક જતો રહેશે. અચ્છા, મારા દેવેને સમજવાનું, તમારા લોકોએ કોઈએ નહીં સમજવાનું. અને રહી વાત નોકરીની, તો શું એને શોખ થાય છે ઘરમાં બેસી રહેવાનો? અરે રોજ સવાર પડે ને એટલે નીકળી જાય છે બિચારો ઇન્ટરવ્યૂ આપવા માટે. હવે ના પાસ થાય ને નોકરી ન મળે તો એમાં દેવેનનો શું વાંક? હા, પણ એવું જરૂરી નથી કે બધી નોકરી મારે જેવી જોઈતી હોય ને એવી જ મને મળે. ક્યારેક આપણે પણ એડજસ્ટ કરવું જોઈએ, જે દેવેન નથી કરી રહ્યો. હા, પણ હજુ એનો સમય એવો આવ્યો નથી. આવશે ને એટલે એ પણ નોકરી કરી લેશે. એને તારા પપ્પા સાથે ઓફિસમાં ફાવતું નથી એટલે તો પારકી નોકરી કરવા જવું પડે છે. 100 વાતની એક વાત દેવાંગ, તું દામિની વહુને કહી દેજે કે સભ્યતામાં રહે, નહીંતર જો હું મારી સભ્યતા ભૂલી જઈશ ને તો એને ભારી પડી જશે. હા મમ્મી, પણ ઘરમાં આવું શું કામ ને કરવું જોઈએ? આ તમારે તો સમજવું જોઈએ. ઉલટાનું તમારે દેવેનને સમજાવવો જોઈએ, દામિનીને પણ સમજાવવી જોઈએ. ના નથી પાડતો, અને હું પણ દામિનીને સમજાવીશ જ. પણ તમે છે ને જરા દેવેન ઉપર હાથ રાખો, એને પણ સમજાવો. જો આમને આમ રખડતો રહ્યો ને તો ક્યાંક એવું ન બને કે ક્યાંક દિશા ભટકી જાય ને ઊંધા રસ્તે ચડી જાય. કઈ ઊંધા રસ્તે નથી ચડવાનો. મારો દીકરો સીધા રસ્તે જ છે અને ખોટી વાત કરીશ નહીં. તું તારી બાયડીનો પક્ષ નહીં લે. એનો ભૂલ છે, એનો વાંક છે, ગુનો છે એ તને નથી દેખાતું? વાહ રે વાહ દીકરા, તારા જેવો દીકરો પામીને તો આમાં ધન્ય થઈ ગઈ. જો બેટા, છેલ્લી વાર કહું છું, તારે દામિની વહુને સમજાવી હોય તો સમજાવી દેજે, બરાબર? ઠીક છે, મમ્મી, હવે આ વાતમાં મારી સાથે મમ્મીએ ઝઘડો કરવાની શું જરૂર હતી? આ દામિનીને તો સીધા રસ્તે લાવવી જ પડશે. વધારે પડતો જીભડો ચાલવા માંડ્યો છે. ઓ વેવાણ, તમે? હા વેવાણ, અમે એ પણ થેલા સાથે? કેમ ન આવી શકીએ? હવાય ને પણ આ ના ખબર ના ફોન ના કઈ ને અચાનક ટપક્યા ને એટલે પૂછવું પડે છે. અરે એમાં એવું છે ને વેવાણ, કે તમારા વેવાઈ થોડા દિવસ માટે બેંગ્લોર ગયા છે. તો આ ઘરમાં એકલું લાગે એટલે મને થયું કે મારી દીકરીને ત્યાં થોડા દિવસ રોકાઈ આવું, એટલે મને પણ એકલું ન લાગે અને તમને પણ કંપની મળે. આ બધી વાત છોડો, પણ તમને કેમ છે એ કયો? શાંતિ છે ને ઘરમાં? હા, શાંતિ તો છે, પણ જો તમારી દીકરી શાંતિથી રહેવા દે તો. એટલે આ તમે શું બોલો છો? કેમ? મારી દીકરીએ શું કર્યું? સમજ્યા નહીં તમે? અરે તમારી દીકરીનો જીબડો એટલો લાંબો છે કે કોઈને શાંતિથી રહેવા દે એમ નથી. એટલે ઘરમાં બીજા કોઈની સાથે કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારો નાનો દીકરો ખરો ને દેવેન, એની સાથે એને બહુ પ્રોબ્લેમ છે. નાની નાની વાતમાં તમારી દીકરી મારા દીકરા સાથે ઝઘડા કરે છે. વેવાણ, મારી દીકરી ઝઘડાળું છે જ નહીં. અચ્છા, તમારી દીકરી ઝઘડાળું નથી તો શું મારો દેવેન ઝઘડાળું છે? તમને શું લાગે છે? આટલા વર્ષોથી નાનેથી મોટો કર્યો, ક્યારે અમારા ઘરમાં ઝઘડો નથી થયો, પણ તમારી દીકરી તો પાણીમાંથી પોરા કાઢે છે. એને તો વાત વાતમાં મારા દેવેનનો વાંક દેખાય છે. શું છે ને કે એનું કામ કરવું તમારી દીકરીને ગમતું નથી. એને ચા બનાવવી, એનો નાસ્તો બનાવવો, એના કપડાં ધોવા, આ બધામાં છે ને તમારી દીકરીને પ્રોબ્લેમ થાય છે. એટલે વાત વાતમાં મારા દીકરાની નોકરીનો વાંક કાઢીને એની સાથે રોજ ઝઘડા કરે છે. હા, તમે જે વિચારો છો ને વેવાણ, એ તો મારા મગજમાં બેસતું જ નથી. પણ એ વાત સાચી છે કે મેં મારી દીકરીને એવા સંસ્કાર નથી આપ્યા કે સાસરે જઈને દિયર સાથે ઝઘડે કે તો સાસુ સાથે ઝઘડે, એવું કંઈ છે જ નહીં. તમને વહેમ ઘૂસી ગયો હશે મનમાં. અચ્છા, તો શું મેં મારા દીકરાને એવા સંસ્કાર આપ્યા છે? કદાચ બની શકે વેવાણ. એટલે તમે શું કહેવા માંગો છો? તમારા સંસ્કાર સારા અને અમારા ખરાબ? એવું ક્યાં મેં કીધું કે તમારા સંસ્કાર ખરાબ છે એમ? અચ્છા, તમારી દીકરીની જીબડી જે પ્રમાણે ચાલે છે એ તો તમને જોતા જ ખબર પડી ગઈ કે સંસ્કાર તો તમારા બરાબર જ તમે આપ્યા છે. પણ વેવાણ, તમે એક વાત સમજો, આ તમારો દેવેન કદાચ નોકરી નથી કરતો એટલે મારી દીકરી ટોકતી હશે, એ પણ એના ભવિષ્ય માટે જ ને. બેન, ટોકવાની વાત હોય ને ત્યાં સુધી બરાબર, પણ તમારી દીકરીનો જીબડો તો એટલો લાંબો થઈ ગયો છે કે મારા દીકરાને રેડિયાર ખૂટ્યો કયો, કામ વગરનો, નકામો, હા બેશરમ, ત્યાં સુધીના શબ્દો વાપરી નાખ્યા.
આમાં એવું છે કે આ વસ્તુ એટલે મતલબ આ વાત એટલે આ શબ્દ તમે યુઝ કર્યા હોત ને પહેલા તો તમારો દીકરો અત્યારે સારી નોકરી કરતો હોત. એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે મારી દીકરીને જે અત્યારે ટોકો પડ્યો એ ટોકો ન પડત આવી રીતના. હવે મારા દેવેનને નોકરીની કોઈ જરૂર જ નથી અને રહી વાત એને નોકરી કરવાની તો એના સમયે કરી લેશે. એના માટે એના મા બાપ જીવતા બેઠા છે, એમાં તમારી દીકરીને ચિંતા કરવાની જરૂર નથી. મારી દીકરીને ચિંતા છે ને એટલે જ આવી રીતના સ્વભાવ કરે છે. બસ વેવાણ, હવે આ થેલો લઈને આવી ગયા છો ને 4-5 દિવસ રહેવા તો શાંતિથી રહેજો અને દીકરીને સમજાવતા જજો. એની સાથે રહીને તમારી દીકરીનું વર્તન પણ જોતા જજો કે તમારા ઘરમાં અને અહીંયા તમારી દીકરીમાં કેટલો ફરક છે. હા બસ વિવાદ, હું એટલે જ આ ઘરમાં રહેવા આવી છું થોડા દિવસ કે મને પણ ખબર પડે કે મારી દીકરી તમે કહો છો એ પ્રમાણે વર્તન કેવું કરે છે એના દેવર સાથે અને તમારા સાથે કેવી રીતના વર્તન કરે છે. અચ્છા, એ જોવા આવ્યા છો ને તો શાંતિથી જોજો અને સમજાવાય ને તો દીકરીને સમજાવીને જજો કે સાસરીમાં કઈ રીતે રહેવાય અને ખોટું ખોટું મારા દીકરાની પાછળ ન પડી રહે, પોતાના ઘર સંસારમાં પોતાના લગ્ન જીવનમાં ધ્યાન આપે. બાકી મારો દીકરો જે દિવસે લાઈન પર આવવાનો હશે ને આવી જ જશે. જો કે લાઈન પર જ છે પણ તમારી દીકરીને બિચારીને બહુ ચિંતા છે. જાઓ જાઓ, તમારી દીકરી રૂમમાં રાહ જોતી હશે. આમ પણ એનો આરામનો ટાઈમ છે ને, દિવસના 4 કલાક તમારી દીકરી આરામ કરે છે. જાઓ, એને ખબર પડે મારા મમ્મી આવી ગયા. જાઓ જાઉં છું. ઓહો હો હો હો, સલાહ આપવા મને આવી. તમારા દીકરામાં કંઈક પ્રોબ્લેમ હશે. મારા દીકરામાં નહીં, તારી દીકરીમાં જ પ્રોબ્લેમ છે. શાક તો બની ગયું છે. દીકરા અરે મમ્મી, તમે ક્યારે આવ્યા? બસ તું આ જુએ છે ને ત્યારે આવી. હું તારા રૂમમાં તને ગોતવા ગઈ ને તો તું ન મળી એટલા માટે હું રસોડા બાજુ આવી. કેમ છે મારા દીકરાને? બસ જો શાંતિ છે મમ્મી. સારું થયું તમે આવી ગયા. મેં જો આજે તમારું ફેવરેટ શાક બનાવ્યું છે, ખાઈને જજો. સારું, પણ ખાઈને ક્યાંથી જવાની હતી? આ તારા પપ્પા થોડા દિવસ માટે બેંગ્લોર ગયા ને એટલા માટે મને એમ થયું કે થોડા દિવસ તારી સાથે રહી લઉં, એટલા માટે બેગ લઈને જ આવી ગઈ છું. તો સારું કહેવાય ને. હવે આપણે બંને બેસીને ગપાટા મારીશું. બેટા, તારા સાસુ કહેતા હતા કે તારું વર્તન તારા દિયર સાથે સારું નથી અને તને બનતું નથી એની સાથે. મમ્મી, તે દિવસે હું ઘરે આવી ત્યારે જ વાત થઈ હતી ને આપણે કે મારા દેવરને કોઈ કામ ધંધો નથી કરવો, બસ મફતના રોટલા તોડવા છે. બેટા આવું ન બોલાય. મેં તને કેટલી વાર શીખવાડ્યું છે કે મોટા સામે આવી રીતના વર્તન ન કરાય. આ તારા સાસુને કેટલું ખરાબ લાગતું હશે અને એના નસીબમાં હશે ત્યારે એને જોબ મળી જશે. પણ મમ્મી, હું કંઈ ખોટું તો નથી કહી રહી ને. જે સાચું છે ને એ જ કહું છું. અને નોકરી એને મળે જેને નોકરી કરવી હોય, પણ જેને મફતમાં બેસીને જ ખાવું હોય ને એને નોકરી ના મળે. નોકરી કરવાની ધગસ હોય ને એ રોજે સવારે ઉઠે અને નોકરી ગોતવા ચાલ્યા જાય. નાની તો નાની નોકરી કરવા લાગે. પણ દીકરા શું કરીએ, આ તારા સાસુએ જ એના દીકરાને મોઢે ચડાવ્યો છે અને લાડકોડથી ઉછેર્યો છે તો આપણે શું કરી લેવાના? અને આમ પણ તારે ક્યાં એને ખવડાવવું છે? એના મા બાપ જીવતા છે ત્યાં સુધી એને કંઈ ચિંતા નથી. કે તું ખોટી ચિંતા કરમાં, આ બધું થઈ રહેશે. મમ્મી, મારો પણ પોઈન્ટ એ જ છે કે જ્યાં સુધી મમ્મી પપ્પા જીવે છે ને ત્યાં સુધી આ બધું સહન કરી લેશે. પણ બધા એક સરખા નથી હોતા ને. આજે નહીં તો કાલે એમને નોકરી કરવી જ પડશે. તો પછી મોડી નોકરી કરવી એને કરતાં અત્યારે નોકરી કરે તો શું વાંધો છે? એમના છે ને હરામના હાડકા થઈ ગયા છે. દામિની, બસ હો, આ શબ્દ તારે યુઝ કરવા યોગ્ય નથી બેટા. આ બધું મારા પર આવે છે. બધાને એવું થશે કે આ બધું એની મમ્મી શીખવાડતી હશે, પણ હું તને આવું કંઈ શીખવાડતી નથી. આઈ એમ સોરી મમ્મી, પણ હવે મારાથી એ સહન નથી થતું. માણસને કહેવાની હદ હોય. એકવાર સમજાવવાનો હોય, 2 વાર સમજાવવાનો હોય. હા, દેવેનભાઈને છે ને છેલ્લા વર્ષ દિવસથી હું સમજાવું છું કે નોકરી પર લાગી જાય, નોકરી પર લાગી જાય. પછી હું કેટલી વાર કહું? પછી તો હવે મને ગુસ્સો આવે છે. ગુસ્સો ક્યાં સુધી કરીશ? તારા ગુસ્સો કરવાથી દેવેનને નોકરી મળી જશે અને નોકરી કરવા માંગશે તો એવું લાગે છે. નહીં કરે, પણ એટલીસ્ટ
ટોક ટોક કરશો ને તો થોડી તો શરમ આવશે ને એને. તું નહીં સમજે બેટા, હજી કહું છું કે તું શાંતિ રાખ. આ બધું થઈ જશે ઠીક, તું ખોટી ચિંતા કરમાં. અને તું તારા સાસુની સામે ક્યારેય આવા શબ્દ ન બોલતી હો. સારું, નહીં કહું. ખુશ, મારે શું છે, હું તો બધાના ભલાઈની વાત કરતી હતી, પણ જો હવે કોઈને સારું લગાડવું જ નથી તો એમાં હું શું કરી શકું? હું પણ જાણું છું કે તું ભલાઈની વાત કરે છે, પણ તારા શબ્દ જ એવા છે ને કે કોઈકને એવું થાય કે આ જેમ ફાવે તેમ બોલે છે અને જેમ ફાવે તેમ વર્તન કરે છે. મમ્મી, તમને બધાને મારો વાંક દેખાય છે કે હું ગમે તેમ બોલું છું. સામે મારા દેર પણ કાંઈ નમતું નથી જોગતા, એ પણ મન ફાવે ને એમ બોલે છે. પણ ખબર છે ને કે ભાભી માં સમાન કહેવાય છે, છતાંય મારી જરીએ ઇજ્જત નથી કરતા. પણ હશે બેટા, આ દેવેન હજી નાનો છે એટલે કદાચ ખબર ન પડતી હોય કે ભાભી સાથે કેમ વાત કરવી કેમ નહીં. અરે મેચ્યોર થશે ને તો શીખી જશે. નાનો છે ક્યાં સુધી નાનો રહેશે? અને ઉંમર તો થઈ જ ગઈ છે ને હવે, તો હવે છે ને થોડું મોટું બનતા શીખાય. અને કોણે કીધું કે ઉંમરની સાથે બુદ્ધિ આવે છે? માણસની પરિસ્થિતિ અનુસાર એનામાં બુદ્ધિ આવે છે. પણ હજુ દેવનભાઈની સાથે એવું કંઈ થયું નથી ને, એટલે એમને નહીં સમજાય. તું છે ને રસોડામાં વ્યવસ્થિત કામ કરી લે અને મગજ શાંત રાખજે. નહીં તો મીઠું વધારે પડી જશે ને તોય તારા સાસુ બોલશે કે આ મીઠું પડી ગયું વધારે. એવું કંઈ નહીં થાય. તમે બહાર બેસો, હું શાક રોટલી લઈને આવું છું. સારું બેટા. અરે મમ્મી, તમે આવ્યા છો? ક્યારે આવ્યા? બસ આ જમાઈ તમે જુઓ છો ત્યારે. બોલો. કેમ છે તબિયત પાણી બધું મજામાં ને? એકદમ મજામાં હો. પણ તમને કેમ છે એ કયો? અરે બસ હું તો જુઓ આ કામેથી આવ્યો છું આ બપોરે જમવા માટે. મમ્મી, તમે આમ અચાનક આવ્યા છો અને એ પણ આ વખતે તો ફોન પણ નથી કર્યો. આ કંઈ ખાસ કામ હતું કે શું? અરે કઈ ખાસ કામ નહોતું. આ તો તારા સસરા બેંગ્લોર ગયા છે તો થોડા દિવસ મને એકલું લાગે, એટલા માટે મને એમ થયું કે હું જમાઈને અને દામિનીને મળતી આવું ને થોડા દિવસ રોકાતી આવું. હા, તે સારું કર્યું ને મમ્મી. આમ પણ આમ એકલા એકલા તમારે રહેવું એના કરતાં અહીંયા બધાની સાથે ઉઠબેસ થશે અને વાતચીત થશે તો માઇન્ડ પણ ફ્રેશ થશે. હા, એ વાત પણ સાચી છે, માઇન્ડ ફ્રેશ થશે. પણ બેટા, હું અહીંયા દામિનીને મળવા આવીને તો મને એક વાતનું બહુ દુઃખ થયું. હા, કઈ વાતનું દુઃખ થયું છે મમ્મી? બેટા, તારા મમ્મી એમ કહેતા હતા કે દામિની અને દેવેન વચ્ચે કઈ અનબન ચાલી રહી છે. એ મારા મગજમાં નથી આવતું કે મારી દીકરી આવી છે જ નહીં, પણ આ તમારા મમ્મી આવું કેમ કહે છે? હા, જુઓ મમ્મી, હવે ઘર હોય ત્યાં ક્યારેક નાના મોટું આવું ઝઘડા અને આવું થતું રહે, બોલાચાલી પણ થાય. પણ જુઓ, આ વાતનું તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. બેટા, આ ટેન્શન થાય કેમ કે મારે એકની એક દીકરી દામિની અને તમે જમાઈ છો, પણ મેં ક્યારેય જીવનમાં જમાઈ જેવું રાખ્યું નથી મારા. તમે મારા દીકરા જ છો. પણ મારું કહેવાનો મતલબ એ છે કે અમારી દીકરી જે કહે છે ને એ સાચી વાત છે. જો શું કહ્યું છે દામિનીએ? શું કહ્યું છે એ કહેશો? હા, નહીં, દામિનીએ મને કાંઈ નથી કહ્યું, પણ આ તમારા મમ્મી જે કહેતા હતા ને એ વાત મારા મગજમાં ખૂંચે બહુ છે. તો મમ્મીએ શું કહ્યું છે એ વાત મને કરો ને. જો એવું હોય છે તો હું મમ્મી સાથે વાત કરીશ, એમને સમજાવી દઈશ. બસ પણ મને તમારા મમ્મીની વાત પર તો એવું નથી લાગતું કે એ કોઈની વાતથી સમજે. હા, જો મમ્મી, હવે આ વાત મને ત્યારે જ ખબર પડે કે જ્યારે તમે મને એ વાત કહેશો કે મમ્મીએ તમને શું કહ્યું છે. તમારા મમ્મી મને એવું કહેતા હતા કે દામિની જેમ ફાવે તેમ દેવેન સાથે વાત કરે, અને મેં એમને પણ કહ્યું કે મારી દીકરી એવું ન કરે. પણ એ કહે છે કે એ નોકરી નથી કરતો ને ઘરમાં ને ઘરમાં મફતના રોટલા તોડે છે ને એવું બધી વાત કરે. પણ બેટા, આ વાત તો મારી દીકરીને પણ સાચી છે, એમાં હું પણ એગ્રી છું. એનું કારણ એ છે કે જો લાડકોડથી અત્યારે દીકરાઓને નોકરીએ નહીં મોકલે તો પછી જો લગ્ન કરશે તો પછી શું કરશે? અને જો લગ્ન નહીં કરે તો હા, તમારે બંનેને દેવેનને સાચવવા પડે ને. સાચી વાત કરીને મેં. જો મમ્મી, તમારી વાત સાચી છે. હું એમ નથી કહેતો કે દેવેન ખોટો છે કે દામિની ખોટી છે. બંને જણા પોતપોતાની જગ્યાએ સાચા જ છે. પણ હવે મારો ભાઈ દેવેન કરીને શું કરી શકે?
એ ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યો છે, પણ ઇન્ટરવ્યૂમાં પાસ નથી થતો. અને ઘરમાં પણ એ નાના મોટી હેલ્પ થઈ શકે એટલા માટે સાઈડ બિઝનેસ કરવાનું પણ વિચારી રહ્યો છે, શેર માર્કેટનું પણ શીખી રહ્યો છે. અને વાત રહી દામિનીની, તો દામિનીને દરેક વાતમાં એવું લાગી રહ્યું છે કે દેવેન કંઈ કામ નથી કરતો, ઘરમાં બેઠો બેઠો આંટા માર્યા કરે છે, પણ હકીકતમાં એવું કંઈ નથી. હું પણ દામિનીને ઘણી વખત સમજાવી ચૂક્યો છું, પણ દામિની છે કે હવે હઠ લઈને બેસી ગઈ છે કે દેવેન જો કંઈ કામ કરશે, કંઈ ધંધો કરશે તો જ એના માટે સગાઈની વાત બીજી જગ્યાએ ચલાવી શકાશે. બસ જમાઈ, આ જ વાત કહેવાનો પોઈન્ટ છે મારો. જો કંઈક સારી નોકરી કરશે તો એને સારી છોકરી મળશે, અને જો છોકરી મળશે તો એનું જીવન પણ સુખી થશે, અને તમારે પણ ચિંતા નહીં એના બાબતમાં. નહીંતર આ એકલો છોકરો હોય અને જો એના ભાઈ સાથે રહે એ તો સારું પણ ન લાગે ને. હા, સાચી વાત છે. જુઓ, હું છે ને મારા મમ્મી અને મારા પપ્પાની સાથે બેસીને શાંતિથી વાત કરી લઈશ. હા, અને જો તમારા મમ્મી ન માને તો આનો નિર્ણય તમારે જ લેવો પડશે, કારણ કે તમે આ ઘરના મોટા કહેવાઓ. જો કદાચ ન માને તો મોટો દીકરો પણ નિર્ણય લઈ શકે છે ને જમાઈ. હા, પણ મારા ઘરના બધા જ નિર્ણય મારા મમ્મી પપ્પા જ લઈ રહ્યા છે, અને એ કહેશે ને એમ જ થશે આગળ. એટલે જુઓ, હવે બપોરે તમે અહીંયા છો તો જમવાનું પણ સાથે જ હશે ને? ચાલો જમી લઈએ. હા, કઈ વાંધો નહીં, જમી લઈએ. હા. હા, મારા વિચાર પ્રમાણે તો જમાઈના કાન ભરી દીધા છે. જો આ થઈ જાય ને સક્સેસ, બહુ સારું. મમ્મી જમવા આલો, તૈયાર છે. અરે આવું છું. દેવેન, હા શું આખો દિવસ મોબાઈલ લઈને બેઠો રહે છે? આ કંઈ કામ ધંધો મળ્યો કે નહીં? નથી મળ્યો. નથી મળ્યો? અરે તું કરવા શું માંગે છે જીવનમાં? નથી તું કામ ધંધો કરવા માટે ક્યાંય જતો, નથી તું ઇન્ટરવ્યુમાં પાસ થતો, તો તારે કરવું છે શું? એ કંઈ નક્કી કર્યું છે, ધાર્યું છે કંઈ મગજમાં? મોટો ભાઈ, તમારી સામે જ છે. કાલે હું ઇન્ટરવ્યૂ દેવા ગયો હતો, તમારી સામે જ છે. હું 2 દિવસ પહેલાં એક જોબ માટે ગયો હતો, પણ હવે નથી સેટ થતું તો શું કરું? શું કામ ને સેટ ન થાય ભાઈ? આ બધી વસ્તુ જીવનમાં આપણે ધારી એવી નથી થતી. હવે કોઈના પ્રમાણે આપણે પણ સેટ થઈ જવું પડે છે. માટે હવે છે ને તું કોઈ એવી નાની મોટી નોકરી પસંદ કરી લે કે જ્યાંથી આ ઘરમાં આવક આવતી શરૂ થઈ જાય. જેની પોતાની જ કંપની હોય એ પોતાની કંપનીમાં કોઈ વ્યક્તિને નોકરીએ ન રાખતું હોય, તો એ વ્યક્તિને બહાર બીજી કંપની કેમ નોકરીએ રાખે? કેવી રીતે નોકરીએ રાખી લઈએ? તારી પાસે કોઈ અનુભવ છે કામનો? અને આમ પણ હા, હું અને પપ્પા એટલા માટે તને કહી રહ્યા છીએ કે તું બહાર ક્યાંક જઈને થોડો ઘણો એક્સપિરિયન્સ લે. આ થોડો ઘણો અનુભવ થશે, કંઈક કામ કરવાની તારામાં આવડત આવશે, પછી તને આપણી કંપનીમાં જ રાખી લેવાનો છે. તમે એમ કહો છો કે તમારી કંપનીમાં કામ કરી શકો એવા માટે હું કાબિલ નથી, તો પછી બીજી કંપની મને શા માટે લે? કારણ કે તારી કાબેલિયત નથી. તું પહેલાં તારી કાબેલિયત બનાવ, અને કાબેલિયત બનાવવા માટે તારે છે ને લાઈફના ઉપરના સ્ટેજ સુધી જવાની કોઈ જરૂર નથી. શરૂઆત નીચેથી અને નાના સ્ટેજ પરથી જ થાય. બરાબર છે, તો વાંધો નહીં, હું એની કોશિશમાં જ છું. કાબિલિયત મેળવી લઉં, પછી હું નોકરી કરીશ, એક્સપિરિયન્સ મેળવીશ, અને પછી તમારી કંપનીમાં આવીશ ઇન્ટરવ્યૂ દેવા. ચાલશે ને? ના ના, ઇન્ટરવ્યૂ શું કામ આપવો જોઈએ ભાઈ? તું તો ભાઈ છે ને મારો. આમ પણ પપ્પાની ઉંમર થઈ ગઈ છે, અને હું પણ તને એટલો કાબેલ બનાવવા માંગુ છું કે તું પણ કંપનીમાં મારી સાથે જોડાઈને આ બધા જ વહીવટો કરી શકે, બધા વહીવટને હેન્ડલ કરી શકે, સંભાળી શકે, અને સાથે રહીને યોગ્ય નિર્ણય પણ લઈ શકે. ભાઈ, તમે ધારો તો એવું પણ થઈ શકે કે અત્યારે હું બહાર ફાફા મારું, બહાર એક્સપિરિયન્સ લઉં, બહાર બધી વસ્તુ શીખું, જાણું, જોઉં, એની કરતાં એ જ વસ્તુ, એ જ મહેનત આપણી કંપનીમાં કરું, તો આપણી જ કંપનીમાં મારે છેલ્લે કામ કરવાનું છે. તો આપણી જ કંપનીનો અનુભવ અને આપણી જ કંપનીની મહેનત, આપણી જ કંપનીનો ટોટલી કારોબાર મને ખબર પડે. હું તને એમ કહી રહ્યો છું કે હવે આપણી કંપનીમાં મેનેજમેન્ટ માટે માત્ર ને માત્ર એક વ્યક્તિ હોય ને તો પણ ચાલી શકે એવું છે, પણ પપ્પા છે કે માનતા નથી.
હું પપ્પાને કહી રહ્યો છું કે હું પણ બહાર ક્યાંક બીજી જગ્યાએ નોકરીએ લાગી જાઉં, પણ પપ્પાના એકલાથી બધું સંભાળાતું નથી ને, એટલા માટે તો પપ્પા મને સાથે રાખી રહ્યા છે. અને હું પણ તને એટલી જ સલાહ આપીશ કે જે જગ્યાએ એક વ્યક્તિની જરૂર છે ત્યાં 2 જણા તો રોકાઈને બેઠા જ છીએ, તો પછી તારે ત્યાં આવીને શું કરવાનું છે? તું શું ત્યાંનું નાનામાં નાનું કામ કરીશ? તને શરમ નહીં આવે? અને તને શરમ આવશે કે તું અમને કંઈ પણ નહીં શકે કે જુઓ આ કામ કરવામાં મને નાનપ લાગે છે, આમ થાય છે, અને એટલા માટે જ તે અમે લોકો તને ફોર્સ કરી રહ્યા છીએ કે તું કોઈ નાની જગ્યા, તું કોઈ નાનું કામ બીજી કોઈ જગ્યાએ કરે. ઓ ભાઈ, એક યુનિટ વધારી દો અને જવાબદારી વધારી દો તો તમે પણ એમાં કામ કરશો, મને પણ કામ મળશે, હું પણ અનુભવ લઈશ, શીખીશ અને જાણીશ, આપણી જ કંપનીને કામ આવશે. અચ્છા, તો તું હવે અમને લોકોને સલાહો આપતો થઈ ગયો છે કે અમારે શું કરવું જોઈએ અને શું નહીં. અમારે રિસ્ક લેવાનું, અને એ પણ તારી ઉપર, ક્યારેય નહીં. હા, પહેલાં તો તું તારી જાતે કંઈ પણ નિર્ણય લેતા નથી શીખ્યો, તો પછી તારા માથે શું કામ ને આખું યુનિટ આપી દઈએ? આવડી મોટી ઘરની કંપની પોતે જો રિસ્ક લેવા ના માંગતી હોય પોતાના વ્યક્તિને લઈને, તો પછી બહારની વ્યક્તિ શા માટે મારું ઇન્ટરવ્યુ પાસ કરે? શા માટે? 100 વાતની એક વાત છે દેવેન, તું છે ને વારા ઘડીએ એકની એક વાત કરીને તું એમ સાબિત કરવા માંગે છે કે તું કાબેલ વ્યક્તિ છે. અરે કોઈ કામ તું ઠીકથી નથી કરી શકતો. અહીંયાથી તને બહાર કરિયાણું લેવા મોકલીએ ને તો પણ 2 વસ્તુની ભૂલ લઈને આવે છે, અને ફરી પાછું અમને કહી રહ્યો છે કે અમારી કંપનીમાં અમે તને કામે રાખી લઈએ. એ વાત ક્યારેય શક્ય નથી. જો તારી અંદર કાબેલિયત હશે ને એક્સપિરિયન્સ ને અનુભવ હશે ને તો જ તને અમારી કંપનીની અંદર રાખવામાં આવશે, નકર નહીં. અને એટલા માટે જ હું ને પપ્પા તને કહી રહ્યા છીએ કે તું ઇન્ટરવ્યૂ આપ, કોઈ નાનું કે મોટું કામ સિલેક્ટ કરી લે અને અનુભવ કરીને ફરી પાછું આપણી સાથે જોઈન થઈ જજે. પણ તારે એવું તો કરવું નથી ને, રખડવું છે, આંટા મારવા છે અને દોસ્તારો સાથે બેસીને મસ્તી મજાક કરવી છે. હા, સિવાય ક્યારેય કંઈ કર્યું છે? અને વળી પાછો બેઠો બેઠો અમને સલાહ આપે છે. ઠીક છે, જેમ ઇન્ટરવ્યુ આપું છું એમ ઇન્ટરવ્યુ આપતો રહીશ. નોકરી લાગશે તો એ લાગશે, અને લાગશે ત્યારે અનુભવ મેળવીશ, અનુભવ થશે, 2 વર્ષ જશે, એક્સપિરિયન્સ આવશે, એટલે પછી તમારી કંપનીમાં આવી જઈશ. ઠીક છે, હા, તારી સાથે વાત કરવી જ બેકાર છે. હું છે ને આજે તે પપ્પાની સાથે વાત કરી લઉં છું, અને જો કંપનીમાં કંઈ થતું હશે ને તો કરાવી આપીશ. પછી કોઈ બાના નહીં કાઢતો. અને પછી તું જે આ બધા બાના કાઢી રહ્યો છે ને કે હવે મારાથી આમ નથી થતું, તેમ નથી થતું, મને આળસ આવે છે, એ જોઈએ છીએ કે હવે તું કેવી રીતે બાના કાઢી શકે છે. મારી સાથે આળસ આવે છે, તારે મારી સાથે વાત કરવી બેકાર છે. તો તમે મારી સાથે વાત કરીને ક્યાં મોટો કરાર કરી દીધો? આ દેવાંગના પપ્પા, હું શું કહું તમને, આ થોડી વાર પહેલાં મારી અને દેવાંગની વાત થઈ. દેવાંગ મને પૂછતો હતો કે દેવેન નોકરીના ઇન્ટરવ્યૂ આપવા જાય છે કે નથી જતો, કોઈ જગ્યાએ એની વાતચીત થઈ કે નથી થઈ, આ બધા સવાલ કરતો હતો મને. દેવેન ઇન્ટરવ્યૂ આપવા તો રોજ જાય છે, પણ હવે નથી એને નોકરી લાગતી. હવે એની કિસ્મત, બિચારો મહેનત તો કરે છે. બધી વાત સાચી, પણ જો આમને આમ વર્ષો વીતી ચાલ્યા પણ દેવેનને એક નોકરી પણ નથી મળતી, એટલે મને પણ હવે વિચાર આવે છે. અને વાત બીજી શું છે કહું તમને, દેવાંગ મને એમ પણ કહેતો હતો કે મમ્મી ઇન્ટરવ્યૂ આપવા જઈએ તો માન્યું કે એને એની મનપસંદની નોકરી ના મળે, એટલે એ ઈચ્છતો હોય કે એને 50,000ની મળે, પણ શરૂઆતમાં 20,000 25,000ની પણ મળે. પણ કે તમે કોઈ દિવસ એને એના ડોક્યુમેન્ટ્સની ફાઇલ લઈને જતા જોયો છે? તો મેં કહ્યું ના. તમે જ વિચાર કરો ને, આટલા વખતથી એ ઇન્ટરવ્યૂ આપવા જાય છે તો ફાઇલ તો જોડે લઈને જાય ને. એ તારી વાત વિચારવા જેવી ખરી હો. એ તો એમનો ખાલી હાથે જાય છે અને ખાલી હાથે પાછો આવે, અને આપણે પૂછીએ કે ક્યાં ગયો હતો, તો કે ઇન્ટરવ્યૂ આપવા, પણ એની હાથમાં કોઈ ફાઇલ તો મેં નથી જોઈ. હા, અને સાચું કહું ને તમને તો સવારે સમયસર નીકળી જાય છે, અને સમય કરતાં વહેલો આવી ઘરમાં એની એસીવાળી રૂમમાં જઈ અને આરામથી આખો દિવસ મોબાઈલ મચેડતો હોય છે. અને થોડો ટાઈમ થાય ને એટલે એના દોસ્તારોનો ફોન આવે એટલે નીકળી જાય. એટલે મને હવે દેવાંગની વાત સાચી લાગે છે, અને દામિની વહુની વાત પણ
થોડી થોડી સાચી લાગે છે. દામિની જે માટે દેવેનનું કહેતી હતી ને એ વાત એની સાચી છે. આ છે ને છે જ આળો સુડો, હા, આખો દિવસ ઘરમાં પડ્યો રહે. આળસમાં ને આળસમાં એ કંઈ આપણને ઉલ્લુ તો નહીં બનાવતો હોય ને. પણ જો કે મને નથી લાગતું કે આપણો દીકરો આપણને ઉલ્લુ બનાવતો હોય. છતાંય એકવાર આ વિચાર કરવા જેવી વાત તો છે હો. કારણ કે આટલા સમયમાં ભણેલા ગણેલા વ્યક્તિને નોકરી ન મળે એવું તો ક્યારે ન બની શકે ને. અને રહી વાત દેવેનની, દેવેન એટલો હોશિયાર છે કે ચપટીમાં નોકરી ગોતી આવે, પણ એટલી જ એનામાં આળસ પણ ભરી છે. એ તો મા બાપ તરીકે તમે અને હું બંને જાણીએ છીએ. અરે સ્કૂલમાં જતો ત્યારે આમ જ કરતો, આપણને એમ કે સ્કૂલમાં ગયો છે અને ઘરે પાછો ટાઈમથી હુયો પણ આવતો. પણ જ્યારે એના સર મળે ને ત્યારે વાત કરતા કે ભાઈ આ ટાઈમે કેમ, આ દિવસે કેમ દેવેન સ્કૂલે નહોતો આવ્યો, ત્યારે તો આપણને ખબર પડી જાય કે હા આ ભાઈ રજા રાખી હતી. પણ એ ટાઈમે તો એ નાનો હતો ને, એટલે આપણને એમ કે સ્કૂલમાં છોકરાઓ આવી મસ્તી કરે અને કરી હશે. પણ હવે તો એ સમજણો થઈ ગયો, એટલે અત્યારે પણ એ એવું જ કરતો હશે. હા, એ એના કુલક્ષણો હજી ન ગયા હોય. એ જે એનામાં જે સંસ્કાર પીડ્યા છે ને, જે સ્કૂલમાં રજા રાખવાના ખોટું બોલીને, એ હજી બહાર હજી એમના અકબંધ જ છે, એમાં કોઈ ફેર નથી પડ્યો. જો આ જોતા એવું લાગે છે. હા, જોતા તો એવું લાગે છે, પણ તે છતાંય હજુ છે ને વાત પર વિશ્વાસ નથી બેસતો. જોઈએ હવે શું થાય. પણ તમે હવે દેવેનમાં ધ્યાન આપો અને મારે પણ થોડું એને ટોકતા રહેવું પડશે. હં, જો એ આળસ કરતો હશે ને તો હું તો એમ કહું છું કે મોટામાં મોટી ભૂલ મારી જ કહેવાય. કારણ કે મેં એને કોઈ દિવસ કાંઈ કીધું જ નથી. તમે નહીં, મેં પણ નથી કીધું ને. હંમેશા એની ભૂલોને ઢાંકી છે, એને છાવર્યો છે. એ કંઈ પણ કરે ને તો મારો બેટો કરીને. પણ હવે ઉંમર વધતી જાય છે અને સમય પણ નીકળતો જાય છે. જો આમને આમ આપણે આપણા દીકરાની ભૂલોને ઢાંકતા રહીશું ને તો આનું પરિણામ કોઈક દિવસ આપણે જ ભોગવવાનો વારો ન આવે. હં, અરે મને તો એના ભવિષ્યની ચિંતા થાય છે. જો હમણાં એ આળસ કરતો રહે ને અને લોકોને ખબર પડી ગઈ સમાજમાં કે દેવેન કંઈ કામ નથી કરતો, આખો દી ઘરે બેઠો રહે છે અને નોકરી ગોતવાના બાને ખોટું બોલે છે, તો સમાજમાં આપણી વેલ્યુ જાહે અને એને કોઈ છોકરી નહીં દેખાડે અને આખો જિંદગી વાંઢો રહે. હા, વાત તો સાચી જ છે. આખી જિંદગી વાંઢા રહેવાનો વારો આવે. તમે ચિંતા નહીં કરતા, તમે તમારી રીતે ધ્યાન રાખો, હું મારી રીતે ધ્યાન રાખીશ. સારું. એવો કંટાળો આવે છે, એકલા એકલા બેસીને ટાઈમે નથી જતો. દામિનીના ઘરેથી આવીને એના 15 દિવસ થઈ ગયા, પણ એને એક ફોન કે એક મેસેજ નથી કર્યો. લાવને એક ફોન કરું અને પૂછું તો ખરા કે ઘરમાં કેવું ચાલે છે. મને મારી દીકરીની બહુ ચિંતા થાય છે. મારી દીકરી એક અને બીજા બધા એક થઈ ગયા. એને સાવ અલગ પાડી દીધી બિચારીને. ફોન તો કરું, પૂછું કે શું ચાલે છે એના ઘરમાં. હલો, હા બેટા, જય શ્રી કૃષ્ણ. તું કેમ છો? મજામાં ને? તો વાંધો નહીં બેટા. આ તો મને તારી બહુ ચિંતા થતી હતી, એટલે મને એમ થઈ ગયું લાવ હું ફોન કરી લઉં. હા, હું એકદમ મજામાં છું બેટા. તારા ઘરમાં તો હવે શાંતિ તો છે ને? એ માથાકૂટ તો નથી ને? હાશ, તો સારું. તું કાંઈ માથાકૂટ ન કરતી. અને દેવેન સાથે તારે ઝઘડો તો નથી થતો ને? હા, તો સારું. તું એની સાથે કોઈ ઝઘડો ન કરતી બેટા. શાંતિથી રહેજે. ખોટું આપણે શું કામ ઝઘડો કરવો? હા, તારા સાસુ બોલે ને તોય તે તું સાંભળી લેજે. ભગવાન સૌ સારાવાના કરશે. હા હા, સારું સારું. તું આવે ને એટલે હું તારા માટે સારું સારું ખાવાનું બનાવી રાખીશ. પણ તું તારા સાસરે શાંતિથી રહેજે. હા હાશ, બસ જો
આ બેઠી હતી ને એકલી એકલી તો તારી યાદ આવી ગઈ તો મને એમ થયું કે લાવ ને મારી દીકરીને ફોન કરી લઉં. હા પણ મને હજી તારા અવાજ પરથી એવું લાગે છે બેટા કે હજી કંઈક તકલીફ હશે. હા અરે બેટા આ ઘર હોય ને ત્યાં વાસણ ખખડિયા જ કરે છે. એવું બહુ ચિંતા નહીં કરવાની. તું તારા મગજ પર બરફનો ગાંગડો રાખીને બેસજે. મગજ શાંત રાખજે. હા મને એમ નથી ખબર પડતી કે તારો મગજ આવું ગરમ કેમ થઈ જાય છે. હા એવું તો ચાલ્યા કરે ઘરમાં. હા સારું હવે શું કરે છે તું બીજું બોલ. હા સારું હવે કામ પતાવી દે નહીં તો પાછું કંઈક કામ બગડશે ને તો એમ કહેશે કે દામિની જો એની મમ્મી સાથે વાત કરતી હતી અને આ બધું બગડી ગયું કામ. સારું હાલ. હા અને સાંભળ મેં તને કીધું ને એ વાત યાદ રાખજે. દેવેન સાથે કોઈ માથાકૂટ ન કરતી ઘરમાં શાંતિથી રહેજે. હો બેટા સારું તારું ધ્યાન રાખજે. જય શ્રી કૃષ્ણ. હા હા મારી છોકરી પણ ઘણી હિંમતવાળી કહેવાય કે આટલું સહન કરે. અને એમાં સાસુ એમ કહે છે એના કે તમારી છોકરી દેવેને જેમ ફાવે તેમ બોલે છે. પણ મારી દીકરી તો દેવેનના ભલા માટે જ બધું કરે છે. હે ભગવાન. બોલો શું કામ હતું? તમને કોઈ કામ સિંધવા જેવું છે ખરું? તો શું કામ બોલાવી છે મને? મારી આરતી ઉતારવી છે? તમે એવું પણ કઈ કામ નથી કરતા કે તમારી આરતી ઉતારી શકાય. સીધી રીતે વાત કરો ને. શું કામ બોલાવી છે મને અહીંયા? તમને એક કેવા બોલાવી છે કે તમે છે ને આ ઘરમાં બધાની સામે મને નીચો પાડી દીધો છે. મેં શું કર્યું છે કે તમને નીચા પાડી દીધા? મેં એવું તો શું કર્યું છે? મેં છે ને તમારા વિશે કોઈને કાંઈ નથી કહ્યું. એક તો પ્રોબ્લેમ છે કે તમે કોઈને મારા વિશે કાંઈ નથી કીધું પણ એ કાંઈ સિવાયની જેટલી વસ્તુ છે ને એ બધી કહી દીધી છે. સીધી રીતે વાત કરશો કે શું છે? નહીં તો મારે છે ને બીજા 17 કામ છે. કામ તો મારે છે પણ તમારે એ 17 કામમાં 15 કામ મારા હશે ચુગલી કરવાના. ચુગલી કરવાના નહીં, તમારા આખો દિવસના જે રૂટીનના કામ છે ને એ બધા. ઘડીક ચા બનાવવાની, ઘડીક તમને નાસ્તો આપવાનો, ઘડીક કાંઈક તો ઘડીક કાંઈક. મને એવું લાગે છે કે મને નોકરી નથી મળતી એની તકલીફ કરતાં વધારે તકલીફ તમને એની છે કે હું આજે વારંવાર ચા બનાવવા માટે, નાસ્તો માટે, કામ જે પણ સિંધુ છું ને એમાં તને પ્રોબ્લેમ છે. એક્ઝેક્ટલી. તમે ઘરે બેઠા રહ્યો છો ને એટલે મને તકલીફ છે. જો બહાર જતા હોત ને તો મારે તમારું એટલું કામ જ ના કરવું પડે. ને હું તમારી બૈરી નથી કે આખો દિવસ તમારું કામ કર્યા કરું. તમારી બૈરી આવે ને એને કહેજો હું પણ જોઉં છું કે એ તમારું કેટલું કામ કરે છે. રાઈટ છે, એ કામ કરશે કારણ કે મારી બૈરી છે. તમે મારા ભાભી છો તો ભાભીના નાતે તમે આટલું તો કરી શકો પણ છતાં તમારાથી નથી થતું અને બહાનું એવું છે કે નોકરી નથી કરતા. આ નોકરી નથી કરતા ના કહીને તમે ઘરમાં બધા વ્યક્તિઓને આ વાત કરી દીધી છે અને બધા વ્યક્તિઓ મને એક પછી એક રૂમમાં લઈને સમજાવે છે, સોફા પર સમજાવે છે, ઓલા પણ સમજાવે છે, બધાય મને એક પછી એક આ જ સમજાવે છે તું નોકરી કર, તું ઇન્ટરવ્યુ દેવા જા, તું અહીંયા જા, તું ઓલું કર, પેલું કર. એક મિનિટ. તો એ લોકો કઈ ખોટું નથી બોલતા. હવે છે ને બધાને બુદ્ધિ આવી ગઈ છે કે તમે ઘરમાં નવરા બેઠા રહ્યો છો, તમારે કામ નથી કરવું. એટલું બધું થતું હોત ને તો કામે વળગી ગયા હોત. વરસ દિવસ થઈ ગયું. અરે કયા માણસને વરસ દિવસ સુધી કામ ના મળે? રાઈટ છે તમારી વાત પણ નથી મળતું તો શું કરીશું? કેમ તમને હલકું કામ કરવું નથી ગમતું? જુઓ કામ છે ને કામ હોય છે, નાનું કે મોટું નથી હોતું. માણસને પૈસા કમાવાની ધગસ હોવી જોઈએ. હમણાં જ ભાઈ સાથે વાત થઈ, મેં કીધું કે ભાઈ મને બહાર નોકરી નથી મળતી તો આપણી ઘરની કંપની છે લઈ લ્યો. તો કે લે ત્યાં તું કામ કરી શકે એવી કોઈ વસ્તુ છે નહીં. તો એના માટે મને એવું કીધું કે તું બહાર નોકરી કર, બહાર એક્સપિરિયન્સ લે, બહાર અનુભવ થાય પછી તું આવજે ને તને આમાં રાખીશું. તો સીધી એવી વાત છે ને. હા તો બનું બનાવેલું છે એમાં તમારે હાથ મારવો છે. પોતે બહાર જઈને ઢસડો ને તો ખબર પડે કે પૈસા કેવી રીતે કમાય છે. ભાઈની કંપની હોય તો ત્યાં જઈને બસ આરામથી બેઠા રહ્યો. ભૂલ થશે તો કોઈ કંઈ કહેવાનું નથી.
તમે સમજ્યા નહીં. જો ઘરની કંપની હોય અને મને નોકરીએ ના રાખી શકતા હોય, મને કાબિલ ના ગણતા હોય, તો બહારની કંપની, અજાણી કંપની, અજાણો વ્યક્તિ અને શા માટે નોકરી આપે? તો સીધી વાત છે, તમારે સમજી જવું જોઈએ કે તમારામાં કોઈ આવડત નથી. હવે તો તમારી ફેમિલીને પણ સમજાઈ ગયું છે. તમે સમજી જાઓ ને તો વધારે સારું. તો હું એ તો સમજાવું છું તમને કે મારામાં કોઈ આવડત નથી. હું અહીંયા ઘરે બેસીશ ને મોબાઈલ યુઝ કરીશ. તો સીધી રીતે કહી દો ને કે તમારે કોઈ કામ નથી કરવું, બસ બેઠા રહેવું છે અને ફોન ઘુમેડ્યા કરવો છે. તમારા ભાઈ તો તમારી બહુ તારીફ કરતા હતા કે મારો નાનકો શેર બજારનું કરશે અને બિઝનેસ કરવો છે. રાઈટ છે, કરવો છે, ટ્રાય કરું પણ છું, પણ મને નથી લાગતું કે તમે આગળ એ પણ કરવા દેશો. અરે હું શું કામ ને ના પાડું? મારે છે ને તમારાથી કોઈ દુશ્મની નથી. માન્યું કે અત્યાર સુધી આપણે સંબંધ સારા નથી રહ્યા, પણ ભાભી માની જગ્યાએ હોય છે અને હું તમારી ભાભી છું ને તો એક માની જેમ સાચી શિખામણ જ આપીશ. તમારું ખોટું કરીને મને કાંઈ નથી મળવાનું. જો બસ, મારું તમને એ જ કહેવું છે કે ભાભી માની જગ્યાએ હોય છે અને જેમ હું મમ્મીને બધા કામ સીંધતો, કહેતો અને મમ્મી જેમ કામ કરતા, એવી જ રીતે હું તમને કહું છું. પણ તકલીફ ત્યાં પડે છે કે તમે મને દીકરા તરીકે સમજવાની જગ્યાએ દેર જ સમજો છો. સાંભળ્યું છે ને, પારકીમાં જ કાન વિંધે છે. તો સમજી લો કે હું તમારી પારકીમાં છું અને તમને સાચા રસ્તા પર લાવવો મારો ફરજ છે. સાચા રસ્તા ઉપર લાવવા માટે આવી રીતે જલીલ, બેઇજ્જત અને નીચો દેખાડીને ના લાવી શકાય. પહેલી વાત તો એ કે જે પોતાના વ્યક્તિ હોય ને એનું ક્યારેય ખોટું જ ના લાગે. ગમે એટલું કહીને પણ મન પર ના લેવાનું. પણ એના માટે છે ને પહેલા પોતાના સમજવું પડે છે, એક પરિવાર માનવું પડે છે. એ માટે તમે પણ આ વાતમાં એગ્રી કરો છો કે નહીં? છોડો, મારે છે ને તમારી સાથે કોઈ બહેસ નથી કરવી. તમને ગમે એટલું સમજાવીશ ને પણ તમને નહીં ખબર પડે. મારે પણ તમારી સાથે આ બાબતે કોઈ વાત નથી કરવી. હા ભાઈ રોનક. હા અરે એક હા અચ્છા. હાલો. હા રવિ. ના ભાઈ ના, કોણે કીધું એવું? ઇન્ટરવ્યુ દેવાનું કોણે કીધું તને? હે? ના 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 ભાઈ. જો ભાઈ, એક સિમ્પલ વાત છે, હું ઇન્ટરવ્યુ દેવા જવાનો નથી. લે, કેમ એટલે શું કેમ? તને ખબર છે ને કે મને 2 વર્ષ મોજ કરવાની છે, જલસા જલસા ને જલસા. શા માટે? કેમ કે આપણી પોતાની કંપની ચાલુ છે, મારે કમાવાની કઈ જરૂર નથી. આ તો ઘરેથી મોકલે છે. તો ઘરે કેવું કહું છું ખબર તને? હું જાઉં છું ઇન્ટરવ્યુ દેવા માટે, પછી આખો દિવસ રખડવાનું, રખડ્યા પછી સાંજે પાછો ધોયેલ મોઢે ઘરે જાઉં અને કહી દઉં કાંઈ મેળ નથી આવ્યો, ઇન્ટરવ્યુમાં ફેલ થયો, આ જગ્યાએ જોબ કરવા ગયો તો જોબમાં ફેલ થયો. આટલું કહી દેવાનું, પાછો નવો દિવસ, નવું રખડવાનું, નવું જગ્યા, મોજ કરવાની. એટલે એ ભાઈ, સલાહ આપવાની જરૂર નથી. તારે ઇન્ટરવ્યુ દેવા જવું હોય ને તો તું જા, મારે નથી આવવું. 2 વર્ષ એટલે 2 વર્ષ ફૂલ્લી મોજ કરવાની છે ને રખડવાનું છે. ઘરે આવીને સૂઈ જવાનું છે, ફોનમાં મજા મસ્તી કરવાની છે, બસ પૂરું. હા હા, મૂક હાલ. એ ભાઈ તું છે ને એક કામ કર, મને છે ને મારી જેવા 5-6 પકડી લે અને પછી તું એને સલાહ આપ. ના ના, એટલે તારે ઇન્ટરવ્યુ લેવાની કે ઇન્ટરવ્યુ દેવા જવાની જરૂર જ નથી. તારી નોકરી ફિક્સ થઈ જાય. આવા મારી જેવા 4-5 ને પકડી લે, આખો દિવસ એને સલાહ આપ્યા કરવાની અને એની પાસેથી 100-200 રૂપિયા લઈ લેવાના તારા પર ડે. તો પછી તારે જોબ કરવા જાવી હોય તો ઇન્ટરવ્યુ દેવા જવું પડે ને. તો ઇન્ટરવ્યુ જ્યાં દેવાનું હોય ત્યાં દ્યો, અહીં બીજે સલાહ ન આપો. હે જો તને એક વાત કહી દઉં, આ મારી ઘરે છે ને જે મગજમારી હાલે છે ને એની વિશે તને જરી કંઈ ખબર જ નથી. તને એમ છે કે હું રખડું છું, પણ મારા માથા ઉપર કેટલું ટેન્શન છે એ તને ખબર છે? આ હું ઘરે જાઉં ને એટલે બધાય મારી માથે પડ્યા હોય. મારો મોટો ભાઈ, આ મારા પપ્પા મમ્મી, અને એક તો ખાસ અમારી ઘરે હમણાં નવા જે મહેમાન આવ્યા છે ને, મારા ભાભી, એ તો મારી અણી કાઢી લે છે. નહીં એટલે તમે વિચાર કરો, એને અને મારે હું લેવા દેવા. પણ પ્રોબ્લેમ ત્યાં છે કે હું એને કોઈ પણ કામ સીધું ને એ કામ એને કરવું નથી, એટલે ઘરમાં બધા એને કીધા કરે
કે નોકરી કરતો નથી, નોકરી કરવી નથી, મને છે ને આખા ઘરમાં નીચો પાડી દીધો છે. આ અરે તો પછી તને નો ખબર હોય ને મારી તકલીફની, તો પછી આપણે મોઢેથી બોલાય નહીં, સમજ્યા? તમે છે ને તમારું કામ કરો. હા મૂક ફોન, હું ઇન્ટરવ્યુ દેવા નથી આવવાનો, તને કીધું ને. મેં કીધે ફોન. મને સલાહ આપવા આવ્યો, પોતે ઇન્ટરવ્યુમાં પાસ થઈ જતા એમ કરે છે. અરે દામિની શું વાત છે? આમ બધાને અહીંયા બેસાડી રાખવાનો શું મતલબ છે? હા, કહું છું શાંતિ રાખો. અરે હું પણ એ જ પૂછું છું કે ક્યારના મને તારા પપ્પાને તને બધાને બોલાવીને બેસાડી રાખ્યા છે. શું કહું છું આ છેલ્લી 15 મિનિટથી તો અમે સાંભળીએ જ છે. મમ્મી, મને ખબર છે કે બધાને કામ છે, તમારે ઘરનું કામ છે ને તમારે ઓફિસ જવાનું છે, પણ 10 મિનિટ મને આપશો? અરે પણ બધાય તો અહીંયા ભેગા થઈ ગયા છે, હવે તારે કોની રાહ છે? હા, એક બધા મિનિટ. નથી ને, તમારો લાડલો અને નાનો દીકરો નથી અહીંયા, એ આવે ને પછી વાત કહીશ. બસ હા, હવે જો આ દેવેન વિશે વારે ઘડીએ જે આવે ને એ બોલે છે. તને ના પાડી છે ને કે મારા દીકરાનું નામ નહીં લેવાનું, અને લાડકો છે તો છે, તને શું વાંધો? મમ્મી હવે તમે શાંતિ રાખો ને, એ કંઈ કહેવા માંગે છે એ વાત તો સાંભળી લો. તું છે ને દેવેન આવે એ પહેલાં જે કંઈ પણ કહેવાનું હોય ને એ કહી દે, મારે મોડું થઈ રહ્યું છે. ના, હા વાત દેવેનભાઈ આવે ને પછી જ થશે, એની પહેલાં નહીં થાય. એટલે તમારે બધાએ વેઇટ કરવો પડશે. ઓ બેન, દેવેન આવી ગયો છે, એના રૂમમાં જ છે, બોલાવો, ઊભી રહે. દેવેન બેટા, દેવેન બહાર આવતો. દેવેન આવશે પછી વાત થશે. મારા દીકરાને તો લોહી પી ગઈ છે. બોલો મમ્મી. આવી ગયો દેવેન, હવે તારે જે કહેવાનું હોય એ જલ્દી કહી દે. કેવું નથી, કંઈક બતાવવું છે. હા, મેં મારી જાતે મારા ફોનમાં રેકોર્ડ કર્યું છે, તમે બધા ચેક કરી શકો છો. એવો તો કયો વિડિયો રેકોર્ડ કર્યો છે તે? ખબર પડી જશે દેવરજી. હે દેવેન, નાનકા, આ શું વાત કરી રહ્યો છે તું? તું કહી રહ્યો છે કે તને નોકરી નથી મળતી? આ વાત સાચી છે? નોકરી તો મળે છે, પણ એના માટે પહેલાં નોકરીનું ઇન્ટરવ્યૂ આપવા જવું પડે છે, નોકરી ગોતવી પડે છે. આમાં સાંભળી લીધું ને, ચોખ્ખું તમારા ભાઈએ કહ્યું છે કે મારે નોકરી જ નથી કરવી. હું અત્યાર સુધી દેવરજીને ખીજાતી હતી ને તો તમે લોકો મને બોલતા હતા કે હું ખોટી છું, તમને હું ખોટી લાગતી હતી, તમને એવું લાગતું હતું કે મને મારો દેવર નથી ગમતો, એ આ ઘરમાં રહે એ મને પસંદ નથી. આ તો નથી જ ગમતા ને. બંધ થાને હવે તું. અહીંયાથી તું જાશો સવારે અને સાંજે આય અને પાછો એમ કે મને કોઈ નોકરીમાં રાખ્યો નહીં, અને આમાં ચોખ્ખું કહે છો, તું જ તારા મોઢે કહેશો. હા, વિડીયોમાં તું બોલે છે બેટા, વિડિયો બધો સાચો હોય એવું જરૂરી નથી. આ સાચો જ છે. એક મિનિટ. વિડીયો સાચો એવું જરૂરી નથી ને મમ્મી. આમાં જરાક શર્ટનો રંગ જોઈને મને કહેજો તો કયો છે? આ જ છે ને? હા હાથમાં વોચ પણ છે અને ફોન પણ એમનો આઈફોન એ જ છે ને? હા, તો પછી આ વિડીયો મોક કઈ રીતે હોઈ શકે? દેવેન હવે કઈ બોલવું છે તારે? આ વાત સાચી છે ને? અરે કેટલાક બહાનાઓ કાઢીશ શું હવે? હવે કહી દે ને કે આ વાત પણ ખોટી જ છે. અરે કેટલાક બહાનાઓ કાઢીશ ભાઈ તું હવે? અમને તો એમ લાગતું હતું કે તું નોકરી માટે જઈ રહ્યો છે, ઇન્ટરવ્યૂ પણ આપે છે, પણ ઇન્ટરવ્યૂ આપતાની સાથે તને રિજેક્ટ કરી દેવામાં આવે છે. પણ અહીંયા તો વાત જ આખી જુદી છે ભાઈ. તું ઇન્ટરવ્યૂ આપવા માટે જ નથી જઈ રહ્યો. શું કામ નથી જતો એ તું કહીશ? એવી કઈ મજબૂરી છે કે તું ઇન્ટરવ્યૂ આપવા માટે પણ નથી જતો? આળસ દેવાંગ, આળસ. ભાઈ આળસુડો છે, આળસુડો. હા, મેં અને તારા પપ્પાએ એને બહુ પ્રેમ આપ્યો ને. હા, એ પ્રેમનો ગેરફાયદો ઉઠાવ્યો. એને વિચાર્યું જ નહીં કે આ છેલ્લા 1.5 વર્ષથી એ આટા ફેરા જ મારે છે, ગાર્ડનમાં બેસે છે ને આ વિડીયોમાં કીધું ને એ પ્રમાણે, વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે નોકરી શું કામ કરવી? હું તો આરામથી 2 વર્ષ આરામ કરીશ, મારા પપ્પાના પૈસે એશ કરીશ. જોયું ને બેટા, સરસ. તારા વિચારો પર અત્યાર સુધી તો મને ગુસ્સો ક્યારેય નહીં આવ્યો. હું વાતમાં દામિની વહુને ખીજાતી રહી, ન બોલવાના શબ્દો બોલી, પણ
હવે ખબર પડી ગઈ છે બેટા કે તને અમે લાડકોર કર્યો ને એ બહુ ખોટો કર્યો. તમે બધાએ બોલી લીધું. ભાભી તમારે બોલવાનું બાકી હોય તો બોલી લો, પછી હું બોલીશ. હા બાકી છે ને તો સાંભળો મારી વાત. અમે તમારો પરિવાર છીએ. જો અમે તમને કંઈ કહેતા હોય ને તો એમાં ખોટું ના લગાવવાનું હોય. અને જો પરિવારથી કંઈ ભૂલ થઈ જાય ને તો એમની સામે માફી માંગવામાં શરમાવાનું ના હોય. એકવાર જો પ્રેમથી માફી માંગી લેશો ને તો અમે તમારો પરિવાર જ છીએ, તમને માફ કરી દેશું. અને રહી વાત કે નોકરી કરવાની, તો તમે નોકરી કરો ના કરો અમને લોકોને શું ફરક પડવાનો છે? હા તમારા પપ્પા છે, આખી જિંદગી તમને બેઠા બેઠા ખવડાવશે, પણ તમે નોકરી કરશો ને તો તમારા માટે જ સારું છે. તમારા લગ્ન થશે, તમારા ઘરમાં તમારી બાયડી આવશે અને તમે આગળ વધશો. એમાંથી અમને કંઈ ફાયદો નથી થવાનો. તમારા 5 રૂપિયા અમારે નથી જોતા. તમે રાખજો ને તમે વાપરજો. માફી? હું તમારી પાસે માફી માંગુ એમ ને? કેમ? કેમ કે હું ઇન્ટરવ્યુ દેવા નહોતો જાતો, એની જગ્યાએ રખડવા જતો હતો. પણ ક્યારે તમે એ વિચાર્યું છે કે હું આવું શા માટે કરતો હતો? હા કહી દે ને આજે શા માટે કરતો તો કહી દે. તમે તો કહી દીધું ને કે તારે આળસ છે, રખડવું છે, એટલા માટે ઇન્ટરવ્યુ દેવા નહોતો જાતો. આજ સુધી તમે ક્યારે એવું વિચાર્યું છે કે આ વ્યક્તિને શું કરવું છે, શું પસંદ છે, કેવી જોબ કરવી છે, ક્યાં કામ કરવું છે, કઈ રીતનું કામ કરવું છે? નહીં, બસ તારે ઘરે પગાર આવવો જોઈએ. તું ગમે ત્યાં ઇન્ટરવ્યુ દે, તું ગમે ત્યાં નોકરી કર, તું ગમે ત્યાં જોબ કર, બસ તું કામે લાગ. એક જ વાત. હા તો ઉંમર થાય ને એ તો કામ પણ કરવું પડે નાનકા. હા તમારી ના નથી મોટા ભાઈ. વાત એ છે તમારી પસંદગીની. હા તો પસંદગી માટે પણ અમે લોકોએ તને પૂરો સમય આપ્યો છે. નથી આપ્યો. 1.5 વર્ષે જે રખડવામાં કાઢ્યો ને એ 1.5 વર્ષ તું તારી પસંદગી માટે પણ કાઢી શકતો હતો. તું અમને સામે ચાલીને પણ કહી શકતો હતો કે મારે પણ આ ટાઈપની જોબ કરવી છે, મારું પણ આવું સપનું છે. તે ક્યારે અમને વાત કરી નહીં. બસ હવે તું ખોટા બહાના નહીં બનાવ. દામિનીએ તારી સચ્ચાઈ જાણી અને અમને બધાને કીધી. હવે એને નીચી પાડવા માટે, તું સારો સાબિત થવા માટે આ બધા બહાના કાઢીશ. સાચું કબૂલ તો કેમ નથી કે તારામાં આળસ ભરેલી હતી, તું અમારા પ્રેમનો, લાગણીનો ગેરફાયદો ઉઠાવતો હતો. બોલ ને. 1 મિનિટ મમ્મી. ઠીક છે, તમે એવું કહેવા માંગો છો કે તમને તમારા કમ્ફર્ટ ઝોન વાળી નોકરી નહોતી મળતી, તમારી મનપસંદની નોકરી નહોતી મળતી. ઠીક છે, તમારી પાસે સમય છે, સમય લો ને તમારે જે જોબ કરવી હોય ને એ કરી શકો છો. પણ દેવેનભાઈ એક વાત યાદ રાખજો, તમારી પાસે સ્કિલ છે, આવડત છે ને ભણતર પણ છે. જો એનો તમે સારી જગ્યાએ ઉપયોગ કરશો ને તો એક દિવસ ઘણા આગળ વધશો. અને રહી વાત તમારી મનપસંદ જોબ કરવાની, તો સ્ટાર્ટિંગ કોઈ નોર્મલ જોબથી તો કરો. તમે જોઈ જુઓ કે તમારામાં આવડત કેટલી છે, કેટલું કરી શકો છો તમે, પછી તમને ફાવે જોબ કરજો ને. એટલા માટે તો હું અને પપ્પા એને સમજાવી રહ્યા છીએ. બાકી આપણી જ કંપની છે. આ ઘણી વખત એણે પણ મને કહ્યું હતું કે આપણી કંપનીમાં ન રાખી શકો. અરે દેવેન, હા છે ને ભાણું તૈયાર હોય ને જમીએ ને તો મીઠું જ લાગે, પણ એને બનાવીએ એ કેવી રીતે ને ક્યાંથી આવ્યું છે એની પાછળ જ્યારે આપણે જોઈએ ને ત્યારે ખબર પડે કે કેવી રીતે રસોઈ બની છે. પણ નહીં, હા તને ક્યારેય પણ મહેનત કરવામાં રસ લાગ્યો જ નથી. તારે તો બસ માત્ર તું ઓર્ડર કરે ને તરત જ તારી સામે બધી વસ્તુઓ હાજર થઈ જાય ને એવી નોકરી જોઈતી છે, જે ક્યારેય પણ નહીં મળે. મને આ જ પ્રોબ્લેમ હતો કે આપણી આવડી મોટી કંપની છે છતાં મને ત્યાં નહીં અને બીજે જોબ કરવાનું શા માટે કહે છે? અને એ વિચારીને જ મેં રખડવાનું વિચાર્યું કે કેટલા બાનાઓ કાઢીશ નાનકા, કેટલા બાના કાઢીશ તું? તને ખબર છે કે તારા એક પણ બાનામાં તું સાચો નથી ઠરવાનો. અને તારી પાસે નોકરી કરવાનું તો એક જ કારણ હતું, તને ખબર પડે કે બહાર નોકરી કરવી તો કેવી રીતે થાય. અહીંયા તો તું કોઈ તને કંઈ કહી જ નહોતું એકવાનું આપણી ઓફિસમાં. બહાર જાને તો તું પ્રેશરમાં આય, તને ખબર પડે કેટલા વાગે જવાનું, કેટલા વાગે આવવાનું, ત્યાં કેવી રીતે દબાણમાં કામ કરવાનું. અને રહી બીજી વાત, તું એમ કહે છે ને કે મને મનપસંદ નોકરી ન મળે, પણ બેટા મનપસંદ નોકરી મળતી નથી, પણ આપણને જે નોકરી મળે ને એને આપણે મનપસંદ બનાવવી પડે છે. રાઈટ છે. આ વાત તમે કદાચ 6, 7, 8 મહિના કે વર્ષ દિવસ પહેલા કીધી હોત ને કે તારે પૂરું ઘડાવાનું છે, તું આપણી કંપનીનો જ માલિક છે,
પણ તારે પૂરું ઘડાવવાનું છે અને એના માટે બહાર મોકલું છું તને. તો એ વર્ષ દિવસ મારું બગડ્યું ના હોય. એ જ સમજાવી જે તમે રહ્યો આજે હતો ને. કીધું. આ બધી વાત પૂરી થઈ ગઈ હોય તો તું મને એક વાતનો જવાબ આપીશ. હવે તારે નોકરી કરવી છે અને કરીશ તો કેટલા સમયમાં મેળવીશ એનો જવાબ આપ. અમારે બીજી કોઈ વાત તારી સાંભળવી નથી. વાંધો નહીં. તમારી બધાની ઈચ્છા છે તો હવે હું નોકરી કરીશ, ઇન્ટરવ્યુ દેવા પણ જઈશ અને પાસ થઈશ અને આ એક જ મહિનામાં હું નોકરીએ ચડી જઈશ. દેવેનભાઈ, તમારે આપણી કંપનીમાં નોકરી કરવી છે ને, મળી જશે. પણ એ નાતે નહીં કે તમારા પપ્પા એ ઓફિસના એ કંપનીના બોસ છે. એક નોર્મલ વ્યક્તિ આવીને જે ઇન્ટરવ્યૂ આપે છે ને એ રીતે જો તમારે નોકરી જોતી હોય ને તો ઠીક છે. તમારી આવડત જોઈને જો તમને નોકરી મળતી હશે તો આપવામાં આવશે. મંજૂર છે. મમ્મી, હવે જે થયું ને એ બધું ભૂલી જાઓ અને આગળ વધીએ. હા